સંધ્યા હા ભાઈ હું માંડ્યું છે આ બધું? હે હું માંડ્યું છે? હું હા પછી છે ને મને પૂછ્યા છે હવે ઘરની બહાર નીકળી છે ને તો તારી ખેર નથી. પણ છું છે હું એ તો કયો. હા હા તારી લાડકી નણંદ ઓલા મુખીના દીકરા અરે ગામમાં હરે છે ફરે છે, આખા ગામને ખબર છે અને મને એ વાતની ખબર નથી. હા જો ઓલો મુખી આવ્યો હતો એ ન બોલવાના વેણ મને બોલી નાખ્યો. હા તો મારા છે ને મારો તો હા કાપો ને તો લોહી નો નીકળે એવી હાલત થઈ ગઈ. પણ જો હવે યાદ રાખજે, હાસ પછી એનું નામે તારા મોઢામાં આવ્યું છે ને તો યાદ રાખજે, હું ભૂલી જાય કે તું મારી બેન છો. પણ ભાઈ હું મુખી બાપાના છોકરાને પ્રેમ કરું છું. પ્રેમ કરે છે? પ્રેમ કરે છે? અરે તને તને બીજો કોઈ છોકરો ન મળ્યો? એના છોકરાને પ્રેમ કરી બેઠી અને આ પ્રેમ છે ને એ હંધો ભૂલી જાય. પણ તમને વાંધો શું છે મુખી બાપા છોકરા લગ્ન કરીને એને પ્રેમ કરે છે તો? હા છે ને એના પ્રેમના સંબંધ છે, લાગણીના સંબંધ છે. આ તમે કોઈ દી કોઈને પ્રેમ નથી કર્યો ને એટલે તમને નહીં સમજાય. બસ કર, બોલવામાં ધ્યાન રાખ. આ ગામમાં મારા બાપની આબરૂ હતી અને આ આબરૂને નેવે મેકો ઊભી થઈ છે અને મારી વાત તું કાન ખોલીને સાંભળી લે. હાસ પછી છે ને એ ઘરની બહાર પગ ન મૂકવી જોઈએ, નકર યાદ રાખજે તારી તે ખેર નથી. તો એને ઘરમાં પૂરીને જ રાખવાના? હા પૂરી રાખવાની ઘરમાં એને. માણસ જેવા સોવો કે ઢોર જેવા સોવો, એના ભાઈ સોવો કે દુશ્મન જોવો? શું કે મને તો ભાઈ લાગતા જ નથી કોઈ પણ ક્ષણમાં. હા દુશ્મન જ દેખાય છે. બાકી હા એનો ભાઈ દુશ્મન જ સૌ, એનો દુશ્મન સૌ. કારણ કે અમને છે ને આબરૂ વાલી છે. હા ગામમાં વાતું થાય ને એ મને જરાય ન પોહાય. છે આબરૂ? આબરૂ જેવી કઈ વસ્તુ છે તમારામાં? તમારામાં આબરૂ હોત ને તો તમે તમારી બેનની ભાવનાને લાગણીને હંધી વસ્તુને સમજી હેગા હોત. હા હું બરાબર સમજુ છું. અહીંયા તો બાયડી જ નથી સમજતી તો બીજાના હું વખાણ કરવા? જો હા વાત ઉલટાની તારે એને ખીજાવવું જોઈએ, એના બદલે તું એનો સાથ આપે છે. હું એક સ્ત્રી છું ને એટલે એની હંધી ભાવનાને હંધી લાગણીને સમજી શકું છું, એટલા માટે એની હારે છું. હા જો હા મારો મગજ હટે ને એ પહેલાં મારી વાત કાન ખોલીને સાંભળી લો. તમારે બેયે ખાસ ધ્યાન રાખવાનું છે અને પહેલાં તારે કે આ મુખીના છોકરાનું નામ તારા મોઢા ઉપર ન આવવું જોઈએ અને તારા માટે હા ઘરની બહાર મને પૂછ્યા સિવાય પગ ન મૂકે અને જો એણે પગ મૂક્યો છે ને તો તારા માટે સારું ન થાય એટલું યાદ રાખજે. ભગવાન તમને મારે કઈ રીતે સમજાવવા ને મને એ જ ખબર નથી પડતી. હવે આ સંધ્યાબેન છે એને પ્રેમ કરે છે, એને લગ્ન કરવા માગે છે તો કરાવી દે ને બાપા. અને મુખી બાપાના તમારા વેર છે તો બહુ વર્ષો જૂના છે. અરે વેર ઝેર મારે કાંઈ નથી ની યારે, પણ જેને વેણ સાંભળ્યા હોય ને એને ખબર હોય. આ મુખી આવ્યો તો વાડીએ અત્યારે હું બોલી ગયો ને તને નથી ખબર? જ્યાં અમીરી ગરીબીના ભેદ નડતા હોય ને ત્યાં પ્રેમ અને લાગણી ન હોય. હા જ્યાં આ રૂપિયાવાળાને ગરીબને તોલતા હોય ને ત્યાં પ્રેમ અને લાગણી ન હોય. એટલે હું જે કહું છું ને એ બરાબર કહું છું અને તારે એનું ઉપરાણું લેવાની જરાય જરૂર નથી. અને આ બીજી વાર જો ઘરની બહાર એને પગ મૂક્યો ને તો યાદ રાખજે આ ઘરની અંદર તારા પગલાય નહીં હોય, એટલું યાદ રાખી લેજે તું. જા અંદર લઈ જાય ને અને બીજી વાર મુખીના છોકરાનું નામ આ ઘરમાં ન આવવું જોવે, નકર ક્યાંક છે ને કોકના ઘેરે મોતના મરસ્યા ગવાય. હાલો બેન, એને બીજું આવડે છે હું આમે મરસિયા ગાતા સિવાય. ભા હા જ્યારે હું ગામમાં જતો ને ત્યારે તમને પેલા હા શું નામ છે રંભા માસી તમને બોલાવતા હતા કે તું તારી ઘેરે છે ને તો તારા બાને કહે છે કે ઘણા ટાઈમથી મને મળવા નથી આવી, તો તારી બા મને મળવા આવે. આમ તો બહુ મને મળવા આવતી, આના છેલ્લા થોડાક સમયથી તો મોઢું નથી દેખાડ્યું. તો તું જીભનો એટલો બધો મોળો છે? તારે એમ ન કહેવાય કે રંભામાં મારી બા તો નથી આવી શકતા પણ તમે તો આવો? અરે બાપ તમે પાછા ભૂલી ગયા. અરે આ રંભા માસીને છે ને થોડુંક પગમાં કેવરાવે હાલવે, મતલબ કે થોડુંક હાલે ને તો ઠાકી જાય, આ હાફી જાય એટલે તમને કે આ તમે એના આમ જોવા જાય ને તો ખાસ બેનપણી છો એટલે તમે બે એકબીજાને મળો નહીં ને ત્યાં સુધી એકબીજાને આમ મજા ન આવે. હા તો વાંધો નહીં, હું જઈ આવી એક વખત. પણ આમી પાછી મંદિરે જાય, બકાલું લેવાય જાય. સાગર બાપુ પૂછ્યું બાપુ એટલે રાડે રાડું કામ? સાગર અહીંયા છે ને સંભળાય છે.
હું ધંધા હાજરા છે તે હું ધંધા હાજરા છે એટલે બાપુ તમે કહેવા શું માંગો છો? મને કાંઈ ખબર નથી, તમે કઈ વાતની વાત કરો છો? અરે ઓલી ભિખારણ રાજ્યની બેન, હું એની પાછળ પડ્યો છે. જરાક મોઢું સંભાળીને તો બોલો. ભિખારણ કોને કહો છો? અરે ઓલી સોડી રાજ્યની બેન ભિખારણ જ છે. અરે એ આ મોટા ઘરની વહુ બનવાના સપના જોવે છે અને એ સપના હું ક્યારેય પૂરા નહીં થવા દઉં, સમજો? પણ બાપુ, હું અને સંધ્યા બે એકબીજાને હાસો પ્રેમ કરીએ છીએ. અમે એકબીજાને લગ્ન કરવા માંગીએ છીએ. તેમાં વાંધો શું છે? વાંધો હજી પાછો મને પૂછે છે તો વાંધો શું છે? અરે આ મુખીના દીકરાને જેવી કન્યા જોતી હોય ને એવી લાવી દેવાની તેવડા તારા બાપમાં છે. અને નહીં 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 ભિખારણ, અને પ્રેમ છે ને એ પ્રેમ નથી, વેમ છે તારો. એને તો બસ આ મોટા ઘરની વહુ બનવું છે ને એટલે તને ફસાવ્યો છે. બસ બાપુ, તમે જે બોલો ને એ મનમાં આવે એવું બોલો છો. અને હું કહો છો તમે કે આ સંધ્યાને આ મોટા ઘરના આ પૈસાવાળું આપણું ખોવડું છે એટલે આ ખોવડું જોઈને મને પ્રેમ કરે છે એમ? હા બાપુ, એ વાત જરાય હાચી નથી. કારણ કે આ સંધ્યા મને પ્રેમ કરે છે, મારા ઘરને કે મારા પૈસાને નહીં. અને બીજી વાત કે એવું કોણે કહી દીધું કે ગરીબ ઘરની દીકરી હોય તો એનામાં સંસ્કાર ન હોય અને એ આપણા ઘરના લાયક ન હોય? બાપુ માની લીધું કે કદાચ એની પાસે પૈસા નથી, પૈસા ટકે એ નાનું ઘર છે, પણ જો સંસ્કારની વાત કરીએ ને તો કદાચ આપણા કરતા પણ સારા સંસ્કારી માણસો છે. અને તું એમ પૂછે છે ને કે ગરીબ ઘરની છોકરી રહે એનામાં સંસ્કાર ન હોય, હું એવું નથી કહેતો, પણ એ છોકરીમાં સંસ્કાર નથી એવું કહેવા માંગુ છું. બાપુ, હું એને એટલી તો ઓળખું છું અને તમારો દીકરો છું. તમે આ ગામના મુખી છો અને મારી માના પેટે પાક્યો છું, એટલે કોણ વ્યક્તિ મારી માટે સારું છે અને કોણ સારું નથી ને એ તો હું એક નજરમાં પારખી લઉં છું. મને તો એવું લાગે છે બાપુ કે તમને એ લોકો ગરીબ છે ને એટલે એની હારે સંબંધ નથી જોડવો. ઈ જ તમને ખટકે છે, ઈ જ કહી દો ને બાપુ. પ્રેમ પ્રેમ પ્રેમ, અરે મેં મારી જિંદગીમાં ઘણા એવા દાખલા જોયા છે. પ્રેમ કરતા હોય ને એ ક્યાંય ખોવાઈ જાય છે, સમજો? બાપુ, મેં છે ને દિલથી અને હાસો પ્રેમ કર્યો છે, ખાલી નામ ખાતર પ્રેમ નથી કર્યો. કે હું એવો માણાય નથી કે મારી પાછળ થોડુંક દુઃખ પડે ને હું એને મૂકીને હાલતો બનું. હું સમજુ છું તું હાચો જ છો, તે દિલથી જ પ્રેમ કર્યો છે, પણ એ છોકરી હું કરવા માંગે છે ને એ હું તને નહીં જણાવું. એ છોકરી હું કરવા માંગે છે ને એ તને ખબર નથી એટલે તું એની જાળમાં ફસાઈ ગયો છો. ના, એવું નથી. એ ભલે પૈસા ટકે ગરીબ હોય પણ મનથી અમીર હોય, એના સંસ્કાર સારા હોય, એનામાં અભિમાન ન હોય, એ ઘરને સંભાળીને બેસે એવી હોય. જરા સમજવાની કોશિશ કરો ને તો સારી વાત છે. અને જો આ સંધ્યા આપણા ઘરમાં આવશે ને તો આપણા કુળને ને આપણા ખાનદાનને ઉજળું કરશે. આ પાણીમાં નાક નહીં બોળે. અને જો કોઈ બીજી છોકરી લઈ આવશો એનું હું લખી ખાધું છે? આપણું ખોડું તો પહેલેથી ઉજળું છે, પણ આ મેલું ન થાય ને એટલે હું તને છેલ્લી વાર કહી દઉં કે માં દીકરો જે કાંઈ કરવું હોય ને એ સમજી વિચારીને કરજે. હા, તમે માની જાઓ ને. આ કેમ તમે સમજતા નથી કોઈ વાતમાં? તમને કહું ક્યારની હું તમારી યારે વાતું કરું છું, કાન દઈને સાંભળા શું કરો, કંઈક જવાબ તો દ્યો. અરે હું સમજું છું, પણ તું હું જે કહેવા માગું ને તું નથી સમજતી. જો હું એમ નથી કહેતો કે પ્રેમ કરવો ગુનો છે, પણ પ્રેમ છે ને માણસ જોઈને કરાય. હા, તને ખબર છે સંધ્યા એ ઘરમાં જાહે ને તો ક્યારેય સુખી નહીં થાય. પણ એવું તમે અગાઉથી હું કામ વિચારી લ્યો છો? હા, એ ને ઓલો સાગર બે એકાબીજાને કેટલો પ્રેમ કરે છે, એ બેયના લાગણીના સંબંધ છે, મન મળી ગયા છે બેયના. હું હંતોય જાણું છું કે એકબીજાના મન મળી ગયા છે અને એને એકબીજા પ્રત્યે લાગણી પણ છે. પણ તને ખબર છે હા, મુખી અભિમાની છે. એને એના પૈસાનો એની સત્તાનો એને પાવર છે. અને આવા ઘરમાં આપણી સંધ્યા જાહે ને તો સુખી નહીં થાય. હું કામ સુખી નહીં થાય? તમે બસ અત્યારથી નકરું ખોટું વિચાર્યા કરો કે મારી બેન સુખી નહીં થાય, મારી બેન દુઃખી થાય. એ સંધ્યા બેન છે ને એના ઘરના વહુ થઈ જાય ને એટલે એ લોકોને પ્રેમ લાગણી આપોઆપ ઉભરાઈ જાય. તમને ખબર છે? કારણ કે પછી તો એના ઘરનું સદસ્ય થઈ જાય. અરે તું સમજતી નથી.
આ કૂતરાની પૂંછડી તમે 100 મહિના જમીનમાં દાટી રાખો ને તો એ વાંકીને વાંકી જ રહે. આ મુખીનું છે ને એવું જ છે, એ ક્યારેય નહીં સુધરે. અને જો મારી વાત સાંભળ, હું એનો પ્રેમનો વિરોધી નથી, પણ હું એના આ મુખીનો વિરોધ કરું છું. કારણ કે એને લાગણી, પ્રેમ, આ સંબંધો હારે કાંઈ લેવા દેવા નથી. બસ એનું અભિમાન જ વાલું છે, એનો મર્તબો વાલો છે. તને ખબર નથી, આ વાડી આવીને એણે મને શું કીધું છે, ન કહેવાના વેણ કીધા. જો એ જગ્યાએ તું હોત ને ત્યાં તો તું સંધ્યાને ના પાડી દે કે એની યારે બોલતી નહીં. અરે પણ ભલે ને કીધું, આપણે એક કાનેથી સાંભળીને બીજા કાને કાઢી નાખવાનું. આપણે ઘડીક વાર નાક વગર નપટું થઈ જવાનું. કોની હાટુથી? સંધ્યાબેન હાટુથી. જો. સંધ્યાબેન પ્રેમ કરે છે, તમે સંધ્યાબેન સામું ઝીરીક તો જોવો એમ. અરે કેટલું એની સામું જોવું. હા તું જે વાત કરે છે ને એમાં હું ક્યારેય માનવાનું નથી. તને કહી દઉં છું, આ મુખીના ઘરમાં તો મારી બેનને હું ક્યારેય નહીં આપું, એટલે નહીં જ આપું. મને ખબર છે એનું ભવિષ્ય કેવું છે એ ઘરમાં. એનું ભવિષ્ય સારું જ છે એ ઘરમાં, અને વધારે સુખી થાય આપણા કરતાં તો 10 ગણા એ લોકો રૂપિયાવાળા છે, 10 ગણા સુખી કોયડું છે. અને આપણે ભરો તો સાગરભાઈ ઉપર રાખવો જોઈએ. આ મુખી બાપાનો દીકરો છે એ સંધ્યાબેનને કેટલો પ્રેમ કરે છે. અરે પણ હા, રૂપિયાથી જિંદગી નથી જીવાતી. હા, લાગણી અને પ્રેમ હોવો પણ જરૂરી છે, માણસ હોવું પણ જરૂરી છે. આ 5 માણસ આવ્યા હોય તો એને આવકાર દેવો જરૂરી છે. હા, મુખી બાપાના છોકરાના આખા ગામમાં વખાણ થાય છે કે નહીં? પણ મુખીના થાય છે. એના ભલે ન થતા હોય. અને સંધ્યાબેનને જિંદગી કોની હારે કાઢવી? મુખી બાપા હારે કાઢવી કે સાગર હારે કાઢવી છે? અરે ભલે સાગર હારે કાઢવી, પણ રહેવું તેના બાપ ભેગું જ ને એને. હા, તું છે ને મારી વાત સમજતી નથી, આ ખોટી જીદ લઈને બેઠી છું. અને જો હા, તું મારી વાત કાન ખોલીને સાંભળીને, હા, સંધ્યાના લગ્ન હું ત્યાં નહીં કરાવું એટલે નહીં જ કરાવું. મારે છે ને મારી બેનને ઊંડી ખાઈમાં નથી ધકેલવી. અરે ઊંડી ખાઈમાં નથી હવે બાપા. આ ભારતીબાનો સ્વભાવ એ કેવો સારો છે, મુખ્યનો સ્વભાવ કઈ જેવો તેવો છે. આખા ગામમાં એની હંધાઈ વાતો કરે છે ને કે મુખ્યની જેવી તો કોઈ ના થાય આપણા ગામમાં. એટલા દયાભાવી સેવાવાળા છે. હા, બધા વાત સાચી. આપણા ઘરનો મોભી તો રાક્ષસ છે ને. હે મોભી કેટલા વર્ષ જીવશે? 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ. અને સંધ્યાબેન એના ઘરની વહુ થાય ને એટલે આપોઆપ એને અપનાવી લે, સ્વીકારી લે. અને એના પ્રત્યે લાગણી પણ જાગશે. શું કામ ને કે એના છોકરાની વહુ છે, અને હર કોઈને છોકરાની વહુની આશા હોય, અપેક્ષા હોય. અરે હા, તું મને ગમે એટલું કહે ને, તું મારું મન નથી માનતું. હા, તને ખબર નથી, હા મુખી છે ને, મુખી 1 નંબરનો હરામી માણસ છે. અને એને છે ને ક્યારેય છે ને હા મીરી ગરીબીના ભેદમાંથી ઊંચો નહીં આવે. હા, તને ખબર છે, આપણને એ રત્તીના ભાવે તોલે છે. અને જ્યાં આપણી ઇજ્જત ન હોય, જ્યાં આપણું માન ન હોય, ત્યાં સંબંધ બાંધીને શું કામ? તું જ કે. હા, તમને મુખીનો 1 અવગુણ દેખાય છે, પણ એના છોકરાના 100 ગુણ છે એ તમને નથી દેખાતા. આનો મતલબ તેવો છે ને કે મુખીના 1 અવગુણની વાહે એના છોકરાના હંધાય ગુણ ઉપર પાણી ફરે છે, હંધાય ગુણ એના નકામા છે. હા, એ વાત સાચી છે. હા, શિશુપાલને ભગવાને ભૂલ માફ કરવાનું કીધું હતું, પણ તો એ નહોતો સમજ્યો ને. આ મુખી એવો જ છે. હા, ગમે એટલા મુખીને સમજાવો અને ગમે એવી વાત કરો ને તો એના પેટનું પાણી હલે એમ નથી. એટલે આપણે છે ને એ રસ્તે જવું જ ખોટું. એટલે આ વાત છે ને તું હવે બીજી વાર મને ન કરતી. સંધ્યાની ઘરમાં નથી દેવાની એટલે નથી જ દેવાની. બસ, બીજી કાંઈ વાત નહીં. સંધ્યાબેનને એની યારે મન મળી ગયું છે તો સંધ્યાબેનને એ ઘરમાં દઈ દ્યો ને બાપા. અને જો આપણે કદાચ સારું ઘર જોઈને સંધ્યાબેનને કદાચ કંઈક દેવું ને તો એના નસીબમાં દુઃખ હશે ને તો દુઃખ મળશે, ને સુખ હશે તો સુખ મળશે. એ એના નસીબ લખાવીને જ આવ્યા છે. આપણે કોઈ કાંઈ નથી કરી શકવાના. આપણે તો એક માણસ છે ને, આપણે તો છે ને એક માણસ છીએ, બાકી હાંધુય લખવાવાળો ભગવાન છે કે નસીબમાં સુખ છે કે દુઃખ છે. જો હા, દુઃખ હોય ને એનો કાંઈ વાંધો નથી. આ ટકનું લાવીને ટકનું ખાતા હોય ને એનોય વાંધો નથી. હા, પણ માણસને છે ને ઇજ્જત, માન, મર્તબો, મોભો, મીઠો આવકાર અહંતું હોવું જોઈએ. અને આ મુખીમાં એમાં એકેય લક્ષણ નથી. એટલે આ બીજી વાર આ વાત તું આ ઘરમાં ન કરતી. આ તને છેલ્લા શબ્દો કહી દઉં છું, સંધ્યાના લગ્ન ત્યાં નહીં કરાવવું એટલે નહીં જ કરાવું. હા, કેવા ભાઈ છે મને તો એ ખબર નથી પડતી. હા, કેટલા દાડા થઈ ગયા. સંધ્યા મને મળવા કેમ નહીં આવતી હોય? શું થયું હશે? એને મારા પ્રત્યે કંઈક ગેરસમજણ તો નહીં થઈ ગઈ હોય ને? સાગર, સંધ્યા, હા હું છે બધું. હા, કેટલા દાડા થઈ ગયા ને તું મને મળવાય નથી આવતી. અરે એવું તો હું થઈ ગયું, મારાથી કાંઈ ભૂલ થઈ ગઈ. જો એવું કાંઈ હોય તો તું મને કહી શકે છે, પણ તને ખબર છે કે તું મને મળવા ન આવે, આપણી વાત ન થાય ને તો મને જરાય સારું નથી લાગતું. મળવા હું કેમ કરીને આવું? અને સાગર, તું જો ભૂલની વાત કરતો હોય ને તો ભૂલ કોઈ એકની નહીં, આપણા બેયની થઈ છે. આપણા બેયની ભૂલ થઈ છે એટલે?
હા, એટલે તું કહેવા હું માંગેશ? આપણે બે એકબીજાને પ્રેમ કર્યો ને એ આપણી ભૂલ. અરે આ હું બોલેશ તું? અરે એકબીજાના મન મેળા અને એકબીજાએ પ્રેમ કર્યો એમાં ભૂલ હે નહીં. હું તને પસંદ છું, તું મને પસંદ છે, આમાં હેની ભૂલ? તને નથી ખબર કે તે દી તું ને હું મેળાતા ને તે દી તારા બાપુ મારી વાડીએ આવ્યા હતા અને મારા ભાઈને જેમ ફાવે એમ બોલીને ગયા છે. ને મારા ભાઈએ મારીમાંથી એટલી દહેજ કરી અને મને એમ કીધું કે તારા ઘરની બહાર નથી નીકળવાનું. અને આજે જો હું તને મળવા આવી હોય ને તો મુસીબતે આવી છું. એ મારા ભાભી મને થોડો ઘણો ટેકો કરે ને એટલે, નકર મને મારો ભાઈ આ ઘરની બહાર નથી નીકળવા દેતો. સંજ્યા, એમ તો મારા બાપુએ મને કીધું હતું કે તારે એ છોડીને ભૂલી જવાની છે, એની હારે કાંઈ લગન વગન નથી કરવાના. પણ સંધ્યા, તું જ વિચાર ને, આપણે એકબીજાના પ્રેમમાં છીએ, આપણને એકબીજા વગર હાલતું નથી, તો હું તને કઈ રીતે છોડી શકી? મને ખબર છે જેટલો પ્રેમ તમે મને કરો છો ને એટલો જ હું તને કરું છું. પણ તારા બાપુ અને મારો ભાઈ એ આપણને એક નહીં થવા દે. ના સંધ્યા, હું કહું છું તને, અંધું ઠીક થઈ જાય. હું સમજાવીને મારા બાપુને, અને તું તારા ભાભીને કહેશે ને કે તારા ભાઈને સમજાવ. આપણે પ્રેમથી વાત કરશું ને તો હંધાઈ માની જાય. તને નથી ખબર, મારો ભાઈ છે ને એ એક વેનીલો છે. મારા ભાભીના બાપા આવીને સમજાવે ને તો એ સમજે એમ નથી. પણ એકવાર હું મારા બાપાને મનાવી અને એમને જ લઈને આવું તો કદાચ ને તારો ભાઈ માની જાય ને. છો સાગર, તું રહ્યો મુખીનો દીકરો અને મુખી આવીને મારા ભાઈને બે શબ્દ કહી જાય ને એટલે એ મારા ભાઈથી સહન ન થાય. અને બે શબ્દ હું મુખી બાપા આવીને તો મારા ભાઈને જેમ ફાવે એમ બોલી ગયા છે. અને આમ જો તમે વાત કરશો ને ઘરે, અને મુખી બાપા મારા ઘરે આવશે અને બે વાત કરશે અને વાતે વધારે બીજી વાતો વધશે. એના કરતાં તો આપણે બે એકબીજાને ભૂલી જઈને એ જ સારું છે. ના સંધ્યા, તું ભૂલવાની વાત ન કર. આપણે કંઈક ને કંઈક તો રસ્તો કાઢશું, કારણ કે હું તારી વગર નહીં સેવી શકું. મેં તને હાસા મનથી પ્રેમ કર્યો છે. મેં હું કઈ ખોટા મનથી કર્યો છે? મેં તને હાસા મનથી જ પ્રેમ કર્યો છે. મને નથી ખબર કે આ મુખી બાપા અને મારો ભાઈ બે આપણને હક નહીં લેવા દે. પણ જો એકબીજાને પ્રેમ કરતા હોય ને તો પ્રેમમાં આવા નાની મોટી બાધાઓ તો આવતી રહેવાની. પણ આપણે એકબીજા ઉપર વિશ્વાસ કરીને આગળ વધવું જોઈએ. આપણે આપણા પરિવારને મનાવવા જોઈએ, ત્યારે જ આપણે એક થઈ શકશું. માની સાને તારા પરિવારમાં તો તારા બાઈ છે, મારે તો જે છે ને એ મારા ભાઈ ને ભાભી છે. એટલે મારે તો મારો ભાઈ કે ને એમ જ કરવું પડે. હું તને ભૂલી નહીં શકું ક્યારેય, પણ આપણે બે એક થઈ શકીએ, આપણે બેના લગ્ન થઈ શકે ને એવું મને નથી લાગતું. ના, તું કહેતી ને કે તને ભગવાન ઉપર બહુ ભરોસો છે. તું તારા ભગવાન પાસે જે પણ માંગતી કે તારા ભગવાન તારું બધું પૂરું કરતા. હા, તો સંધ્યા, તું અને હું બે આપણે ભગવાનને પ્રાર્થના કરશું કે આપણે બે જોડે રહીએ. આપણે બેને જુદું ન થવું જોઈએ. સારું, હું મારા ભગવાનની પ્રાર્થના કરી કે એ મારા ભાઈને અને મુખી બાપાને બેને સદબુદ્ધિ આપે. હવે બહુ ટાણું થઈ ગયું છે, હું જાઉં. બસ. હા, મારો ભાઈ આવશે ને તો વળી પાછો મને ખીજાય. પાછી ક્યારે આવી એનું કાંઈ નક્કી નથી. જો મને એવો મોકો મળશે ને તો હું તમને મળવા આવી જાય. સારું, હાલો, જય શ્રી કૃષ્ણ. હા. બેટા સાગર, કાં ઉદાસ બેઠો છે?
શું થયું કે ને તબિયત ખરાબ છે ના બા, તો શું થયું તબિયત તો હોળે કળાએ છે, તો પણ બા મારી આ પ્રીત મધરી હટવાઈ છે. મારી નાવડી આ મધદરિયે ઝોલા ખાઈ છે. બા શું લાગે તમને, દરિયો પાર કરી શકશે મારી આપણી? બેટા એક વાત કહું, જેની હાસ્ય પ્રીત હોય છે ને ભગવાન એની જ તો કસોટી કરે છે. અને અત્યારે તારી કસોટી હાલે છે. ભગવાન તારી પરીક્ષા લે છે કે તારી પ્રીત કેટલી હાસ્ય છે. અને જો એ આ પ્રીતને ડગમગાવે છે ને એનો અર્થ એમ થયો કે તું કેટલો અડગ છે, તું કેટલો મજબૂત છે, તારી પ્રીત કેટલી હાસ્ય છે. એ જોવે છે કે તું ડગી તો નથી જાતો ને. ના બા, હું સંધ્યાને હાથા હૃદયથી પ્રેમ કરું છું. એની વગર બીજી સ્ત્રીની કલ્પના પણ ના કરી શકું. એની યારે મારા લગ્ન નહીં થયા ને તો હું આખી જિંદગી આખો ભાવ કુંવારો રહી. માડી મારો દીકરો આટલો પોસો હોય, આ મજબૂત ન હોય, ગમે એ થાય, તારે તો એવું નક્કી કરવાનું કે ભગવાન જો મને મારી સંધ્યા ન મળી ને તો હું તારી હારે લડી જઈશ. એને બદલે તું તો એવો પોસો પડી ગયો. આ જો તારો ઠાકર હસે છે ઉપર કે આની પ્રીત આટલી આછી છે કે ઈ રોવે છે. ના બા, આવો જ છે હોય. એવું નથી. એવું હોય છે ને કે જ્યારે પોતાનાને પામવામાં કોઈ આડું આવે ને ત્યારે ધીરજ નથી રહેતી. ત્યારે મન ડગમગી જાય છે. ત્યારે જંગ લડવાની હોય. બધું હમું ઉતરે તો ભગવાનને યાદ કોણ કરે? પણ જો આવું કંઈ થાય ને તો જ ભગવાન યાદ આવે. અરે ભગવાનને કેટલી પરીક્ષાઓ દેવી પડી છે, એવી તો તારે દેવી નથી પડી. પણ બાપ, અહીંયા તો સંધ્યાના ઘર તરફથી પણ એનો ભાઈ રોકે છે અને આપણા તરફથી મારા બાપુ. કોઈ અમને બંનેને એક થવા દેવા નથી માંગતા. તોય થાહો. કઈ રીતે? તારી માં બેઠી છે અને જ્યાં માની શક્તિ કામ કરે ને ત્યાં કોઈ જીતી ન અગે. અરે હવે તો હાચી જંગ લડવાની છે અને એ જંગમાં તારી હારે તારી માં છે. જોજે આજ તારી માં તારી પ્રીતની નાવડીને ઓલે પાર ઉતારશે. હા, શું કહો છો માં? હા બેટા, તમે મારો સાથ આપશો? તું હજી સ્ત્રી શક્તિને ઓળખતો જ નથી કે સ્ત્રી છે ને જ્યારે જંગે ચડે ને ત્યારે એ લડી જાય છે. તો મારો દીકરો પણ જીતી જ જાય. હા બા, શું તમે મને સાથ આપતા હોય ને તો મને વિશ્વાસ છે કે મારી આ પ્રીત મધદરિયે નહીં અટવાય. નહીં અટવાય. મારી નાવડી કિનારે જરૂર પોકશે. જરૂર પોકશે. એટલે આજથી મારા દીકરાની આંખમાં એકે આંસુ નહીં આવે. નહીં. આ જો આ મોતી બનીને ખીલશે. હા બા. જો બેટા, જ્યારે આપણે સારું કામ કરવા નીકળ્યા હોઈએ ને ત્યારે હંમેશા આપણો ભગવાન આપણી સાથે જ હોય છે, પણ આપણે એને પારખી નથી શકતા. અને એ શક્તિ જ્યારે આપણામાં આવી જાય છે ને ત્યારે આપણને કોઈ હરાવી નથી શકતું. એટલું યાદ રાખજે. અને આ તારી માના શબ્દ છે. હા બા, આ વાત તો તમારી એકદમ હાસી છે. બસ હવે મારો દીકરો ક્યારેય રડશે નહીં, પણ લડશે. હા બા, હવે તમારો આ દીકરો અંધાઈને બતાવી દે કે એણે છે ને હાસી પ્રીત કરી છે. હા,
અને એ હાટું એ આખા સગત તારે લડી જાય. ભડનો દીકરો છે તું, ભડનો. જા કામે સાઈડ. હા બા. હું મોઢું સડાવીને બેઠા છો? તારે શું વચ્ચે બોલવાની જરૂર હતી? બરાબર છે, બરાબર છે. આપણો છોકરો જે કાંઈ કરી રહ્યો છે ને એ સારું નથી કરી રહ્યો. ના, આપણો દીકરો છે અને આપણે એના વડીલ છીએ, એટલે આપણે જે કરીએ એ સારું અને હાચું. એમ કેમ? એને જીવવાનો અધિકાર નથી? એને કોઈને પસંદ ન કરી શકે? એ એની જિંદગીના નિર્ણય ન લઈ શકે? અને છોકરી હારી છે આપણે જાણીએ છીએ, તમે જાણો છો, પણ તમારું છે ને આ મુખીપણું તમને નડે છે. નહીં, જો એ ભિખારણ આપણા ઘરમાં આવશે ને તો મારી આબરૂને કાળે ટીલી લાગી જાય. એ બાજુ તે નથી વિચાર્યું જરાય? સરસ. આજે તમારા માથે આ મુખીની પાઘડી છે એટલે તમે મોટા થઈ ગયા. આપણી ગરીબીના બધાય દાડા ભૂલી ગયા. ત્યારે લોકો આપણને ભિખારી કહેતા હતા તો ત્યારે તમને સારું લાગતું હતું, રોતા હતા તમે મારી પાસે. અને આજે હું ગામના મુખી બની ગયા, પાઘડી આવી ગઈ એટલે હવે તમે ઊંચા થઈ ગયા. એમ તમારી અવકાત ઊંચી થઈ ગઈ. અરે જરાક તો માન મર્યાદા હોવી જોઈએ ને. જો એને પ્રેમ જ કરે છે આપણા છોકરાને તો એને મોઢું નથી કે એના ભાઈને વાત કરે ને એ માગું લઈને આવે. અને મારા બેટા કાંઈ આપણને ખબર ન પડવા દીધી અને આપણા છોકરાને ચડાવીને એ મારી સામે થઈ ગયો. હું પ્રેમ કરું છું, બાપના મોઢે આવી વાત કરતા એને શરમ નથી આવતી? ન આવે. ઈખું થાળીને વેલણ લઈને ઢંઢેરો પીટે કે હું મુખીનો દીકરો ને હું ઓલીને પ્રેમ કરું છું. એ તો સારું છે, હાચો પ્રેમ કરે છે, પણ સાચી વાત. પણ એક વાત તમે મને કહો, ગામમાંથી કોઈ તમને ફરિયાદ કરતું આવ્યું કે તમારા દીકરાએ અમારી બેન દીકરીઓ હારે મસ્કરી કરી, મજાક કરી? નહીં ને, ઊંચી નજર કરીને કોઈને જોતો નથી, કારણ કે એ એકને જ પ્રેમ કરે છે અને એ છે સંધ્યા. બાકી જો આપણો છોકરો એવો ઉલાળ્યો હોત ને તો 17 જણની ફરિયાદ આવી હોત. તો આપણે તો અભિમાન કરવા જેવું છે કે આપણો દીકરો સારો છે. અરે હું એમ નથી કહેતો કે આપણો દીકરો ખરાબ છે, આપણો દીકરો સંસ્કારી જ છે. પણ આ ભિખારણને જ્યારથી મળ્યો છે ને ત્યારથી એની બોલી બોલવા લાગ્યો છે. એટલે હું કહું છું કે વહેલી તકે પાછો વાળી લેજે, કારણ કે એ બેના સપના ક્યારેય પૂરા નહીં થાય. ના, કોઈ પણ માણસને ભિખારી કહેવાથી એ ભિખારી નથી થઈ જતો. આ તો તમારા ગંદા વિચારો છે કે તમે કોઈને ભિખારીની નજરથી જોવો છો અને તમે તમારો ભૂતકાળ ભૂલી ગયા. જ્યારે લોકો પાસેથી સાય માગીને આપણે ખાતા હતા અને લોકો આપણને ભિખારી કહેતા હતા, એ તો હું તમને કહેતી નહોતી, તમને ખરાબ લાગે એટલે. પણ હજી સમજી જાઓ, મોડું નથી થયું. આપણો દીકરો જે કરે છે ને એ બરાબર કરે છે. એના પ્રેમને ને એને સમજો તમે, નહીં તો પસ્તાશો. પસ્તાવાનો વારો તો તમારો આવશે. જો એ સોડી આ ઘરમાં આવી અને બધું લપેટીને વહી જશે ને ત્યારે તમને ખબર પડશે કે હું જે કહેતો હતો એ બરાબર જ હતું. કેમ? તમે એવા હતા? નહીં ને, હું કામ બીજા માટે એવું વિચારવાનું? બીજા માટે હું નથી વિચારતો, બીજું નથી વિચારતો, પણ હું મારા દીકરાનું વિચારું છું ને એટલે જ હું કહું છું કે આ રાયજો અને એની બેન બેની નજર આ ઘર ઉપર છે. એટલે એના ડોળા આપણા ઘર ઉપર પડે ને એ પહેલા આપણા દીકરાને સમજાવી દેવો જરૂરી છે, નહીતર પછી ન થવાનું થશે. મારી એક વાત સાંભળી લેજો, એ બે એકબીજાને હાચો પ્રેમ કરે છે ને એટલે આપણો દીકરો એની પાસેથી કાંઈ નહીં માગે અને પેલી એમ નહીં કે મને હારેથી કંઈક સડાવો. એ આવશે, આપણું ઘર ઢાંકી દેશે. હજી કહું છું, મોડું નથી થયું, સમજી જાવ તો ઘણું છે, અને નહીં સમજો ને તો રોવાના દાડા આવશે. મારે નથી સમજવું, તું સમજ અને સાગરને સમજાય. નહીતર છે ને મેં કીધું એમ ન થવાની થશે. કોનું મોત મારા હાથે લખ્યું છે ને એ કાંઈ નક્કી નહીં થાય. હા, પછી તો જેલ પણ તમારા જ ભાગે આવશે ને. જેલ હું ભોગવી લઈશ, પણ એ છોકરી આપણા ઘરમાં ન જોવે એટલે ન જોવે. બરાબર? મુખી, એક વાત યાદ રાખજો, મોટો અવાજ કરવાથી
હાસાને તમે દબાવી નહીં શકો, એના પ્રેમને તમે નહીં દબાવી શકો. હું તમારા ઘેરે જ આવતી હતી. હા શું કહું ને, તો હું પણ તમારી પાસે જ આવતી હતી તમને મળવા હાટું. હા જોવો ને, હા માઠી દશા બેઠી છે ઘર ઉપર અત્યારે અમારે અને તમારે બેયને. અરે મને તો એ ખબર નથી પડતી કે હું આનો રસ્તો કેમ કાઢે. મારો સાગર રાતનો ખબર નહીં કલાક 2 કલાક હૂતો હોય તો ભલે, પણ આખો દી રોવે ને સવારે જાગે ને તો એ આંખ તો એવી ને ટેટાસ એવી થઈ ગઈ હોય. મને લાગે છે રોઈ રોઈને હૂતો હશે. નથી ખાતો નથી પીતો, બસ ખાંભલે માથું નાખીને બેય રેસ. તો અમારા સંધ્યાબેનની પણ એ જ હાલત છે બા. નથી ખાતા કે નથી પીતા, બસ આખો દી રૈડાસ કરે છે. શું કરવું ને એ જ ખબર નથી પડતી. આમાં તો મારો જીવ છે ને અડધો થઈ ગયો છે ને રડતા રડતા જોઈને. પણ એક વાત કહું, ભલે ગમે એ થઈ જાય, પણ મારે મારા સાગરને સુખી જોવો છે. અને ગમે એમ કરીને જો તમે સાથ દેતા હો ને તો આપણે બેઉને ભેગા કરવાસ. બા હું તો તમે કહો ને એ હંધી વાતમાં તમારો સાથ આપવા તૈયાર છું. કારણ કે આ સાગરભાઈના અને સંધ્યાબેનનો એક જીવ થઈ ગયો છે. બેના મનને જીવને હંધુય મળી ગયું છે. સાગર તો કહે છે કે જો મને મારી સંધ્યા નહીં મળે ને તો હું ઝૂરી ઝૂરીને મરી જાય, પણ હું બીજે ક્યાંય લગ્ન નહીં કરું. ત્યાં અહીંયા પણ એમ જ છે. આ સંધ્યાબેન કૂવો બુરવાની વાત કરે છે. કેટલા સમજાવ્યા બા, કોઈ વાતમાં સમજતા જ નથી. હવે તો માતાજી કંઈક રસ્તો બતાવે ને તો સારું છે. જો મારી સંધ્યા તમારે ત્યાં અમાનત છે, એને કાંઈ ન થવું જોઈએ હો. બા ગમે એ થાય. એને કાંઈ નહીં થાય. એ સંધ્યાબેન મારી નણંદ નહીં પણ મારી દીકરી જ છે. હું એને મારી દીકરીની જેમ સાચવું છું. મને મારા કરતાં પણ વધારે એની ચિંતા છે. પણ એના ભાઈ અને મુખી બાપા કોઈ વાતમાં સમજવા તૈયાર નથી. બસ એ બેયને તો પોતાનું વેરઝેર જ દેખાય છે. અહીંયા મુખી બાપાને એની દીકરાની ખુશી નથી દેખાતી અને ત્યાં મારા ધણીને એની બેનનું દુઃખ નથી દેખાતું. કાંઈ નહીં, મુખીની વાતને તમે ધ્યાનમાં ન લેતા. એની સામે તો હું લડી લઈશ, અને જ્યાં સુધી હું છું ને ત્યાં સુધી મારી સંધ્યા મારી જ રહેશે. મુખીનું હું હાલવાય નહીં દઉં. એ મુખી હોય તો ગામના, ઘરમાં તો એ મારા ધણી જ છે ખાલી. હા તમે કહો ને એ વાત સાચી છે. હે દિવસે મુખી બાપા આવીને મારા ઘરવાળાને કેટલું બોલી ગયા હતા એ તમને ખબર છે? હા રાજ છે ને રાજી ખુશીથી કીધું હોત ને તો લગ્ન એ કરાવી દેત, પણ મુખી બાપા એવું બોલી ગયા કે આ તમે ભાઈ બહેને સારી રમત રમી છે એ કે મોટા ઘરની વહુ થવા હાટું, રૂપિયા પડાવવા હાટું. અને પાછા હું કે ખબર છે મુખી બાપા, તમારા જેવા ગરીબ માણસ તો અમારા પગની ધૂળ બરાબર કહેવાય. તમારી તો એ કે હેસિયત કે ઓકાત નથી કે અમારી સામે ઊભું રહેવાની કે અમારી બરોબરીમાં બેહવાની. કે આ મુખી છે તો મારો ધણી, પણ એના ધોળામાં ધૂળ પડી. સમજ તો કા નથી કે છોકરાઓનું સુખ શું હોય. એને એની સામે તો હું લડી લઈશ, તમે ઉપાધિ ન કરતા. પણ હું એમ કહું છું, જો તમે કહેતા હો ને સાથ દેતા હો ને તો આપણે બેવ મળીને સાગર અને સંધ્યાને એક કરીએ. બા તમે જે કહો ને એ હંધી વાતમાં હું તમારી હારે જ છું. હા રાજને મેં કેટલા સમજાવ્યા છે કે તમે મુખી બાપા હું કામ જોવો છો. હા સાગરભાઈ ભારતીબા એ બે મા દીકરો કેવા હારા છે. અને મુખી બાપા આજે નહીં તો કાલે એના હોવના રૂપમાં સ્વીકારી જ લે. અરે એ સ્વીકારે કે ન સ્વીકારે, આખો દી એને થોડું સંધ્યા હારે રહેવું છે મારે ને. હું સમજી લે. હા પણ મારો ધણી સમજતો નથી. એ એમ કહે છે કે એ નાના વિસરવાડાના ઘરમાં ન દેવાય. બસ તો તમે મને સાથ દેશો ને. હા બા આ તમે જે કીધું ને એ હંધી વાતમાં હું તમારી હારે જ છું. બસ સારું, હું હવે મારા કામે જાઉં છું, પછી મળું તમને. અને હું સંજયબેનને હારા સમાચાર આપી દઉં છું. એ હા, હારું હાલો જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ બેટા. સાગર, સાગર. હા બા. બાપ હા તમે ક્યાં જઈએ એવા? હું વાડિયાથી આવ્યો ને ત્યારનો તમને ગોતતો હતો કે બા દેખાતા નથી. હા બા ક્યાં ગયા છે? સાગર,
મારું હસતું મોઢું જોઈને તને કંઈક એવું નથી લાગતું કે હું કંઈક સારા સમાચાર લઈને આવીશું? હવે તમારું હસતું મોઢું જોઈને લાગે તો છે એવું, પણ મને કઈ રીતે ખબર પડવાની કે તમે વળી કયા હારા સમાચાર લાવ્યા? હા, પગલાની બહેને પાડી આવી કે હું? ના બટા, એ સંધ્યાન ભાભી મળ્યા હતા. જીજ્ઞા ભાભી? હા, તો ઘણી વાતું કરી અમે, હા ઘણી વાતું કરી. ઈ કહેશે કે મારો ધણી માનતો નથી અને તમારા ધણી માનતા નથી, એટલે કે તાર બાપુ. હા હા હા. તો તારા બાપુને ને રાજને બેવ કાંઈક હામામાં મળ્યા હશે ને ન બોલવાના વેણ બોલ્યા હશે હા, હા, ને હા. ઝઘડાઈ થયા હશે. એ તો મને ખબર છે. ખબર છે ને? હા, એકવાર મને સંધ્યા મળવા આવી હતી ને, હા ત્યારે મને હંધી વાત કરી હતી કે મારા બાપુએ છે ને, હા, રાજભાઈના ખેતરે જઈને રાજભાઈના હારી પેટના ખખેડાવ્યા અને નો બોલવાના બોલ્યા. એમે બોલ્યા ને એમે કીધું કે બીજી વાર જો હું આ બધું સાંભળીશ ને તો ટાંટિયો તોડી નાખીશ. એટલે એટલા બધા ઈ તો આકરા થઈ ગયા હતા. પણ મેં તો છે ને જીજ્ઞાબેનને કહી દીધું. શું કીધું? મેં કીધું કે મારા ધણી છે ને મુખી હોય ને તો ગામના, મારા તો ધણી જ છે. મારી ઉપર વટ હું એને નહીં જવા દઉં. એ ગમે એ કરશે પણ એની સામે હું લડી જઈશ. અને જીજ્ઞાબેને એમ જ કીધું. એ કે બા, જો તમે મને સાથ દેતા હો ને તો મારા ધણી સામે હુંય લડી જઈશ. એટલે પછી મારામાં વધારે હિંમત આવી હા કે સંધ્યાની ભાભી સંધ્યાની કોર છે અને હું તારી કોર છું, હા બા. અને અમે બંને અમારા છોકરાઓની કોરે છીએ ને, એટલે પછી જંગ તો આપણે જ જીતવાની છે. તો સાંભળ, અમે બંને મળીને નક્કી કર્યું છે કે પણ બા, તમને શું લાગે છે આ બધું નિર્વિઘ્ને હરે હથરે પડી જાય? બેટા, જ્યાં સ્ત્રી શક્તિ કામ કરતી હોય ને ત્યાં સામે કોઈ ઊભું ન રહી શકે. એટલે તું ઉપાધિ કરમાં. તે મને તારી નાવડી મારા હાથમાં આપી છે ને, હા બા. અને સંધ્યાએ એની ભાભીના હાથમાં. થઈને બે શક્તિ ભેગી. હા જો એક શક્તિ બધું કરી શકતી હોય તો પછી બે શક્તિ ભેગી થાય ત્યારે હું ન કરી શકે. હા બા, એ વાત તો તમારી હંધી હાસી કે સ્ત્રીમાં એટલી તાકાત છે કે જો એકવાર ઈ ધારે ને તો એ ગમે એ કામ પાર પાડી શકે એમ છે. હા, એ જેને ધારે એને ભેગાઈ કરી શકે અને ધારે તો બહેનને જુદાઈ કરી નાખે, નોખાઈ કરી નાખે. હા બા. એટલે તું હવે ઉપાધિ કરતો નહીં. હવે હું અને જીજ્ઞાબેન આ લડત લડશું અને પછી જો ઓલા બેવ ક્યાં અને તું ને સંધ્યા ક્યાં. હા બા, હમ? જો તમે કીધું એમ થયું ને તો મને મારો પ્રેમ મળી જાય, મારી સંધ્યા મળી જાય. હા, અને આ શું કહું, મેં જીજ્ઞાબેનને કીધું કે મારો સાગર જેમાં રાજી ને એમાં હું રાજી. આ જ શબ્દો એણે કીધા કે મારી નણંદ જેમાં રાજી ને એમાં હું રાજી. બસ. અને છે ને એક વાત યાદ રાખજે, ભગવાન જેને મેળવવા માગે ને આખી દુનિયા એની કોર થઈ જાય. હા બા, એ તો છે. હે ને? જો ઉપરવાળો ધારે ને તો એ ગમે તે કરી શકે અને એના લેખમાં કોઈ મેખ ન મારી શકે. ન મારી શકે. એટલે મારા રાજા હવે ખાઈ પીને કર મજા. હો હા ને? બા. હાલ હું કામે જાઉં. હા હા. એ હાશ. સંધ્યાબેન, હું
બેન ક્યારનો તમારો જીવ બાયડા કરો છો અને રેડા કરો છો. આ તમારા રડવાથી હંધું હારું થઈ જાય. તમે મને એ કહો તો પહેલા. તો હું કરું ભાભી? રોવ નહીં તો હું કરું? મારો ભાઈ એકલો બે નથી થતો. હું હંધું સમજુ છું બેનબા. હા ના તમે ક્યારના ગાંડાની જેમ રેડા જ કરો છો. આમ જોવો હવે છે ને આ તમારા રડવાના દિવસો હાવ પૂરા થઈ ગયા. તમારા માટે તો હવે સોનાનો સૂરજ ઉગવાનો છે. કેમ એવું તો શું છે? પેલા મોઢું જરીક હસતું રાખો ને તો મને તમને આમ બે મીઠા શબ્દ કહેવાનું મન થાય. હવે તમે આમ ભૂતની જેમ ગાંડાની જેમ રેડા કરશો તો પછી મારે તમને શું કહેવું? હવે તું મોઢું રાખું ને એવી કોઈ વાત નથી. તમે કંઈક વાત કરો ને તો ખબર પડે. હું વાત કરીને તો તમે હસવા મોઢાની ક્યાં કરો? તમે તો ઓલા ડેડકાની જેમ ઉલડવા માંડવાના છો. કેમ એવું તે શું છે ભાભી? સો બેન હવે છે ને તમે કોઈ વાતની ઉપાધિ કરો માં. હા હું તમારી હારે જ છું હંધી વાતમાં. જો ભાભી આપણે આજે કરવા જઈ રહ્યા છીએ ને એમાં કંઈ થાય નહીં તો સારું. તમને તમારા ભાભી ઉપર ભરોસો નથી? છે ને બસ તો પછી અને તમારા ભાઈને તો હું પૂગીને પાછી વળે તમ તારે એની ઉપાધિ કરો માં. ભાભી આ બધું હતમાં તમે પતિ તો જાહે ને? હંધુય પતિ જાય. માતાજી હવ હારાવાના કરશે એની ઉપર ભરોસો રાખવાનો. એ જે કરશે ને એ હંધુય જોઈ વિચારીને તમારા હારા હાટું જ કરશે અને તમારા નસીબમાં જે લખ્યું હોય છે ને એ જ થાય. એટલે હવે આ રડવાનું બંધ કરો અને જરીક છે ને આમ દાંત કાઢો દાંત. હા ભાભી. હા પણ તમારે દાંત ન કાઢવા હોય તો હું પછી ભારતીબાને કહી આવું. ના એવું ન કરતા. આ તમે ને ભારતીબાએ ભેગા થઈને જે આ વાત કરી છે ને આપણે એમ જ કરશું. હા તો કેવો મોઢામાં આમ લાડવા ફૂટવા માંડ્યા કે ગુલાબજાંબુ મોઢામાં આવવા માંડ્યા? એ વાત તો સાચી હો તમારી. હવે ખાવો ને કે ખાવો પણ નહીં આમ તો હાલ છે નહીં ખાવ તો જ તમ તારે 4-5 દી વાંધો નહીં તમ તારે. હવે તમને ભૂખે નહીં લઈ ગઈ હોય ને તમારી ભૂખે મરી ગઈ છે ને કે આમાં કંઈક નાખવું છે પેટમાં હવે? ના હો, મારી ભૂખ મરી ગઈ. આ તમે જે મને વાત કરી ને એનાથી તો મારી ભૂખ તરાઈ બધું વયું ગયું. યો મન તે મૈસે કે બેન બહાર ખાઈ જાહે ડેડકાની જેમ કૂદકા મારવા મળશે. ઝટ કે ભાભી હવે મને ભૂખ લાગી ગઈ મને ખાવાનું આપો. પાણી તો ભૂખ જ મરી ગઈ. સારું મારે એટલો અનાજ તો બચશે ઘરમાં. રોટલા તો મારે એટલા ઓછા ટીપા. એ વાત સાચી હો તમારી. હવે આમ ઊભા થાવ ને ખાવા હાલો હરખાઈ ગયા હોય તો હાલો અને છે ને હવે કોઈ વાતની ઉપાધિ કરતા ને હસતું મોઢું રાખજો હવે. હા એ ભગવાન ઊભી થવામાં કલાક એકની વાર લગાડે એટલે જ કહું ખાતા હોય તો. જીજ્ઞા મેં બધી તૈયારી થઈ ગઈ છે ને? હા ભારતીબા હંધી તૈયારી થઈ ગઈ છે. કોઈ વાતની તમે ઉપાધિ કરતા નહીં. તો સાંભળો બેવ જણા, અમે બંને જણાએ નક્કી કર્યું છે કે લગ્ન કરાવીને તમને બેવને આ ગામમાંથી બહાર મોકલી દેવાશે. અને સાંભળો ત્યાં તમને કાંઈ તકલીફ નહીં પડે ને જે પણ કાંઈ જોઈતું કારવતું હોય ને તો મને કા જીજ્ઞાબેનને કેવડાવી દેજો. બધું પોખતું થઈ જાય. હા કઈ પણ વસ્તુની જરૂર હોય ને તો તમે તારે કેણ મોકલાઈ દેશો. તમને હંધી વસ્તુની હાજર થઈ જાય. અને આમ જોવો તમે બેસીને જરાય મનમાં મૂંઝાતા નહીં કે બીકે ન રાખતા. પણ બા તમને એવું નથી લાગતું કે આપણે આ જે કરવા જઈ રહ્યા છે એ હંધુય ખોટું છે? આમાં મારા બાપુની અને હા રાજભાઈની ઇજ્જત જાય. હું એ જ કહું છું કે આપણે આવું કરશું ને તો મારા ભાઈની ને મુખી બાપાની બેયની ઇજ્જત ઉપર પાણી ફરી વળશે. એ જે થવું હોય ને એ થાય. હા તમે આબરૂનું વિચારી અને તમે તમારા બેયનું ભવિષ્ય બરબાદ કરશો. હા તમારા ભાઈને તમારે નથી પડી તો તમને હું કામ એની પડી છે? એ જે થવું હશે ને એ થાય જોયું જાહે. સમજાવો ને ભારતીબા તમે જા બે છોકરાઓને. સાચી વાત છે સાગર. મેં તને સમજાવ્યું હતું ને કે જ્યારે બે શક્તિ ભેગી થાય ને
ત્યારે એની સામે કોઈ ન ઊભું રહી શકે. તો પછી તમે બીવો છો એનાથી? હું ને જીજ્ઞાબેન છીએ ને તમારી હારે, પછી બીવાનું કોનાથી? જીજ્ઞા હું માંડ્યું છે આ બધું? અમારી ઘરવાળી થઈને અમારી બહેનને ભગાડવાના સપના જોવે છે, એને અહીંયાથી તારે દૂર મોકલવી છે. હે આવું કરતા તને જરા શરમ ન આવી? ભાઈ ભાઈ આમાં બધું મારું. તું મૂંગી રે, વશમાં નહીં બોલતી કાંઈ. હા બેન, તમે સુપ્રિયો હવે હંધી વાત હું જ તમારા ભાઈ હારે કરી લે. તમ તાર ભલે એ મને મારી નાખતા. હા, તમને જરાય શરમ આવી તો મને શરમ આવે. એટલે તું કહેવા હું માગસ? અમારી બેનને આ ગામમાંથી ભગાડી અને તું મારી આબરૂ પર કાળો ડાઘ લગાડવા માંગે છે? હા, તમારી આબરૂ પર કાળો ડાઘ સમજો જે સમજો ઈ. તમારી બેનને હું ભગાડવા માંગુ છું કારણ કે તમે તો રાજી ખુશીથી બેન બના લગ્ન કરાવવા માટે તૈયાર હતા નહીં. તમને બેને તમારા સ્વાભિમાન જ નડતા હતા તો તમારા સ્વાભિમાન તમારા અભિમાન જે હોય ને ઈ તમારી પાસે રાખો. અને તું પણ તારા ધણીની આબરૂ ધૂળમાં મેળવવા ઊભી થઈ. જરા પણ લાજ શરમ ન આવી? ના, ન આવી. આજે તમે આ મુખી થઈને આવ્યા છો ને એટલે તમને કાંઈ ખબર નહીં પડે, કારણ કે તમારી બુદ્ધિ આ તમારી પાઘડીમાં બંધાઈ ગઈ છે. પણ જો એક બાપ થઈને આવ્યા હોત ને તો તમને તમારા દીકરાની વેદના ખબર પડી હોત. હા, તમે હંધાય ભેળા મળીને અમારી આબરૂને ધૂળમાં મેળવવા ઊભા થયા છો. પણ આવું છે ને હું કોઈ કાળે નહીં થવા દઉં. હાલે ઘર ભેગી નહીં થાવ બે હાલો. એ નહીં થાય. નહીં આવે. જો આ મારા ઘરનો મામલો છે, હું તમારી હારે નહીં મારી બેન હારે વાત કરું છું. ના. એટલે વચ્ચે ન બોલો ને એમાં સારા વાટશે. રાજભાઈ, હવે આ એકલા તમારા ઘરનો મામલો નથી અને ન તો તમારા ઘરનો, હવે આ આપણા પરિવારનો મામલો છે. તમારી બેન અને મારો દીકરો આપણા કુળના દીપક છે. એને તમે ઓલવાવાની કોશિશ ન કરો, એને તમે હવા આપો કે આપણા બેવ કુળને તારે. હા, અને હવે તમે કાંઈ કરી નહીં હગો. હા, સંધ્યાબેન અને સાગરભાઈના લગ્ન થઈ ચૂક્યા છે એટલા માટે હવે તમે મને એકને ઘરે લઈ જઈ શકશો. હા, સંધ્યાબેનને નહીં. બહુ તમારું હલાવ્યું, બહુ તમારા મનનું ધાયરું કર્યું. તમને જે મજા આવે ને એ હંધુય તમે કરી લીધું. લગ્ન કરી જ લીધા છે ને તો પછી જાઓ બે આની હારી ભીખ માગીને ખાજો, બાકી મારા ઘરે તમારું કાંઈ કામ નથી. ના, આ ખાલી તમારો દીકરો નથી, એ મારો પણ દીકરો છે. અને મુખી હોય ને તો ગામના, ઘરના તો ખાલી ધણી છો. એટલે હું જે કહીશ એ જ થશે. સંધ્યા મારા ઘરની લક્ષ્મી બનીને મારા ઘરે આવશે અને હું એના પોખણા કરીશ. હા રાજ, એકવાર તમે ભાઈ બનીને નહીં બાપ બનીને જોવો. એમ સમજો કે આ તમારી બેન નહીં તમારી દીકરી છે. હા, આપણી જ દીકરી આમ હેરાન થતી હોત તો તમે એને હેરાન થવા દેત? ન થવા દેત. પણ તમે અત્યારે એક ભાઈની નજરે જોવો છો એટલા માટે હંધુય તમને દેખાય કે આ હંધુય જે થયું છે એ ખોટું કર્યું છે. પણ હું એક ભાભી નહીં, જે કરું છું ને એક મા બનીને કરું છું. હું ક્યારેય છે ને મારી દીકરીને દુઃખી થતા નહીં જોઈ હગું. અને તમે પણ વિચારી લો કે આ તમારી બેન નહીં તમારી દીકરી છે. મુખી, મારી પણ એ જ વાત છે. આજે તમે મુખી થઈને તો આવ્યા છો, બસ સાગરને એક બાપની નજરથી જોવો. શું દેખાય છે તમને એમાં? પ્રેમ મા બાપ તરફનો અને સંધ્યા તરફનો. હજી મોડું નથી થયું, અપનાવી લ્યો. જુઓ, પછી એ તમારી આમન્યા અને મર્યાદાને માથે ચડાવીને રાખશે. જુઓ, હું પ્રેમનો વિરોધી નથી, પણ હું વિરોધી હતો અભિમાનનો. હા, મારી બેન જ્યાં રાજી ખુશીથી રહેતી હોય ને ત્યાં હું એને રાખવા માગું. અને આમ પણ એક ભાઈનું સપનું હોય છે કે એની બેન શાંતિથી જીવે, હરખેથી જીવે. પણ આ મુખીને તો એનો માન, મોભો અને એનો મર્તબો વાલો હતો. એ દિવસે આવીને મને નો કહેવાના વેણ કીધા. અરે મારી તુલના એક ભિખારી હારે કરી દીધી. એટલે જ હું એવું વિચારતો હતો કે આવા અભિમાનીના ઘરમાં મારી બેનને ક્યારેય નહીં વળાવું. ના બેટા, હું પણ મારા પદના અભિમાનમાં આવી અને તને ન બોલવાનું બોલ્યો. પણ હવે જો આ પ્રેમી પંખીડાઓનું મિલન ઈશ્વરને મંજૂર હોય ને તો જ એકાબીજી પ્રેમ કરતા હોય, તો પછી આપણે કાળા માથાના ભાંડવી હું કામ વિરોધ કરવો? હા મુખી બાપા, અને જોડી તો છે ને
ભગવાને બનાવી છે, ઉપરવાળાએ બનાવી છે. આપણા હાથમાં તો કાંઈ નથી. આપણે તો ખાલી એક નિમિત્ત થઈને આવ્યા છીએ. હા સાચી વાત છે. આપણે તો માણસો ના જાતના ભેદભાવ લઈને બેઠા હોય છે, પણ કરનારો તો એ કીર્તાર છે. કોની જોડી ક્યારે ક્યાં બનાવીને એ બધું લખીને જ બેઠો છે. પણ કહેવાય છે ને, માણસને એનો અહમ નડતો હોય, એનો મોભો નડતો હોય. પણ જુઓ, તમે મારી બેનને અપનાવવા માગતા હોય ને, તો રાજી ખુશીથી હું મારી બેનને તમારા ઘરે વળાવી. રાજભાઈ, હજી તમે અપનાવવાની વાત કરો છો? અરે આના તો લગ્ન થઈ ગયા છે. આ તો મારા ઘરની લક્ષ્મી છે. અને હાલો, હવે મોડું નથી કરવું. બા, હવે આપણને ખોટું બોલીને શું ફાયદો છે? હવે કઈ જ દે લગ્ન નથી કરાવ્યા. જો હાલો, અમારા ઘરે આજે પહેલા મીઠા ભોજન થાય અને પછી લગ્નની તારીખ લેવાય. ના, આણે કીધું ને કે એને એક બાપની નજરે જુઓ, તો આજ તો મારી દીકરી છે, અને દીકરીના ઘરનું તો બાપથી પાણી ન પીવાય. હવે તો તમે વાસ્તે ગાસ્તે જાડેરી જાન જોડીને આવશો ને, ત્યારે જ મારી બેનને તમારા ઘરે વળાવી. ત્યાં સુધી તમારા ઘરનું પાણી મારે ન ખપે. હા, અને તમે હંધાઈ હવે અમારા ઘરે હાલો. હા, જે હંધાઈ બેહીને ભેગા લાપસી ખાઈએ આપણે. હારો દિવસે તો હાલો. મુખી બાપા, આ ગરીબની ઝૂંપડી છે, ખાવશે તો ખરું ને? હવે ભાઈ હું કામ તું આ વેણના બાણ મારે છો? હાલો તઈ. જય શ્રી કૃષ્ણ બા. મને ખબર જ હતી કે તમે મોઢું જ બગાડશો. મોઢું જ બગાડે ને. કોઈ દીતે મારી માળા પૂરી કરવા દીધી? અરે મારી, હવે તમે છે ને એવા જ વખતે માળા કરવા બેઠા હોય કે જ્યારે મારે વાડીએ જવાનો વખત થાય. હા, એટલે એમ જ થાય ને. એ હારું. સમજો, બોલ બેટા. હવારમાં મોઢું સારું રાખો ને તો મારો દી હારો ઉગે. બેટા, મારું મોઢું તો હારું જ હોય, પણ શું થાય ખબર? એક તો આખો દી તો હું માળા લેતી ન હોઉં. સવારે નાહી ધોઈને હું ખાલી માળા લેતી હોઉં ને, હજી માળા કરાય ને પછી સા પી. આ છે ને, હવારમાં તમારું મોઢું આમ હસતું હોય ને તો મારો દિવસ છે ને હારો ઉગે એમ. તો હું એવું જ વિચારતી હોઉં કે હું ઉઠું ને ત્યારે ઘરના હંધાઈના મોઢા હસતા હોવા જોઈએ, પણ આ તો તોબડા સડાવીને બેઠા હોય તો પછી મારે શું કરવું રોજનું? અરે કોઈ થોબડા નથી ચડાવતું. આપણા ઘરમાં કોણ એવું છે કે થોબડા ચડાવે? બસ તો એ જ કહું છું કે તમે બધા ખુશ છો ને તો હું ખુશ જ છું, પણ આ તો તને બધા અભરખા બહુ છે. અને સાંભળ, કાલથી કહી દઉં છું, હું અહીંયા માળા કરતી હોઉં ને તો તારે થોડુંક આઘું પાછું થઈ જવાનું, પણ મારી માળા અધૂરી ન રહેવી જોઈએ. કાલે હું છે ને અહીંથી નીકળું એટલે તમને પગે લાગીને વયો જાય જય શ્રી કૃષ્ણ નહીં કરું, મનોમન જય શ્રી કૃષ્ણ કરીને જતો રહીશ વાડીએ. બરાબર? સારું ને? એ ના આવે તો કે ના. હું છે ને એવું કરે કે તું વાડીએ જાય ને પછી માળા લઈને બેહ. બસ વધારે સારું. અને કા વેલા 5 વાગે ઉઠીને બેસી જાવ. આમ તો તમે 3 વાગ્યા તો જાગો જ છો. એ હા. આમ ત્યાં માટા મારા માળા કર્યા કરતા હો તો એ હારું. હવે છે ને તારું કયું કરીશ. હવે છે ને તું મારો બાપ. અરે ના ના ભાઈ, હું તમારો દીકરો છું ને, બરાબર છે. બાપ બનવાની જરૂર. હા, હવારમાં હું માં દીકરાએ બે લપ આદરી છે. હવે માં દીકરો કાંઈ લપ નથી કરતા. હા, તને ખબર છે ને, રોજ ને ઉઠીને એકની એક લપ ચાલુ હોય. મારે આવવાનું થાય ને બાને માળા કરવાનું થાય ને, માળા અધૂરી રે એટલે બાનું મોઢું બગડી જાય. એવું નથી, પણ અવારવારમાં અમે મા દીકરો થોડી આ રગઝગ ન કરીએ ને તો અમારો દાડો હારો ન જાય એટલે કરીએ, બાકી હોય કઈ નહીં વાતમાં માલ. ઠીક, એટલે છે ને રોજ સવારમાં ઉઠીને રગજગ કરી લેવી, બીજું તો શું વળી. એમાં બીજું કઈ નથી. એમાં દીકરાને ટેવ પડી ગઈ, ત્યાં ઉધી એને સિરાવાનું સાય પેટમાં ન હોદે. આ મને લાગે છે આજે આ સંધ્યાની નીંદર પૂરી નથી થઈ. આ જો આંખું તે તો કેવી થઈ ગઈ, જો લાલ સોળ થઈ ગઈ. ઉઘડતી નથી આંખું. હા, એટલે આખી રાત કરો શું તું? કાંઈ નથી કરતી. તઈ આ હમણાં ભાઈએ ઓલો નવો ફોન નથી લઈ દીધો, તેમાં આમ બધું જોયા કરતી. આ ડબલાએ તો છે ને હંધાઈની ઊંઘ સોરી લીધી છે. અરે બા, ખાલી એની એકલીનો વાક ન, આનોય વાક છે. હા. આ તે જાગતી જ હોય. આ તો વળી મારે ખીજાવું પડે એટલે હુઈ જાય વેલા, નકર તો આ તે મોબાઈલમાં જ પડી રહે એમ મને છે. ખબર છે રાતે 1-2 વાર મારે ઉઠવાનું થાય ને ત્યારે છે ને પાછી કરે હું ખબર, કોઈને ખબર ન પડે એમ ગોદડાની અંદર લઈને વાતું કરે. લાઈટું દેખાય ને મને એને એમ કે બાન કાંઈ ખબર નથી પડતી. હા, એ બે છે ને ફિલ્મ જોયા કરે, હા ગુજરાતી બધા તો સિરિયલો હું કરું જોયા ખબર કરે. છે, તમારા ભાઈ આમ પડખું ફરીને હુઈ જાય જો ને, પાછી બોલ એટલે બોલ ગોદડું કરે. ઉઠીને એલી એ પડખું ફરીને હુઈ જાવ હું મોબાઈલમાં. બોલી? હું છે કાંઈ નહીં, કાંઈક બોલ્યા તમે બે? હું ના ઘુસઘુસ ના, કરતો? હવે કાંઈ અમે અમારી વાત કરીએ છીએ. હા, તમારી વાત નથી, આ કંઈક બીજી મોબાઈલની જ વાત છે. મને ખબર પડી ગઈ છે, પણ કાંઈ વાંધો નહીં.
બા હવે અમે જઈએ વાડીએ. હા જાઓ, બધાય જાવ છો? ના ના એને શું કામ છે વાડીએ? હા તો અમે જાય એમ કીધું તો મેં કીધું અંધાઈ જાવ. પણ હું કહું છું હા. અમે જઈ તો ભેગા. લ્યો હા હા કેદીના સંધ્યાબેન કહે છે કે આપણે વાડીએ જઈએ એમ. તો પણ એમાં આજે શું છે? હા હા મને કાંઈ વાંધો નથી. હાલો તમ તારે હા, બધાય હાલો વાડીએ. જાઓ. હા વાડીએ મજા આવશે. હા તમે બારે હું વાત કરી હમણાં. એની પાસે કામ કરાવીશું પણ આપણે કામ નહીં ના કરીએ. ના એવું નથી કીધું. મેં એમ કીધું વાડીએ નથી આવી ને તો ઓલો કૂવો ને બુવો જોહે ને તેને મજા આવશે એમ. હાલો. એ તું તારે જા, આજનો દી જયા હોય ને પછી કાલથી નામ નહીં લે વાડીએ જવાનું. જો હું કહી દઉં છું હું બહુ કામ નહીં કરું. હું પહેલેથી જ કહી દઉં છું નોકરમાં જ ન થાવું. પણ આમ જોવો. આ છે ને કામની આળહુડી છે, અહીંયા કરવું પડે ને એટલે વાડીનું આમ જો વખત. ફોન લઈ લેજો આપણે ફોટા પાડશું. લ્યો હા તો તમારે આવવાનું નથી. ફોન અરે લીધા પણ થોડાક જ ફોટા પાડશું અમે. કાંઈ મારે કરવાનું થતું જ નથી. ફોન વગેરે આવવું હોય તો આવો, નકર ઘરે રહ્યો. બોલ શું કરવાનું છે? બસ કાન ઉજરી છે હા, અમે બેવ. એમને એમ આવીએ હાલો. હા હાલો સુબા જઈએ અમે. હા તમારા ડબલા અહીં મૂકતા જાશો. હા 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 બા હાથમાં નથી એટલે ડબલા ન લીધા હોય ને હે અરે આ મોટી તો છે ને એવી છે ને હંતાઈડવો છે ક્યાં. હા ઈ નણંદ ભોજાઈ ને પાછું આમ ગાય ઠેક રહી ને હા તો એટલે તે તમારે હું ડબલા ઘરે રાખીને તમારે જોવાશ. તું જા ને આમ હાલતી થા. બાને ને બેનપણીઓ હારે વાતો કરવી હશે એકાદી બેનપણી નાનપણની મળી ગઈ હોય. અહીં તો ડબલાના બટન દબાવતાય નથી બાને આવડતું. આવડે કાંઈ? આ તો બા કદાચ સત્સંગ બત્સંગ જોતા હોય તો વાત અલગ છે. કારક બતાવો તો બાને ખબર પડે. સારું હાલો હવે અત્યારે વાડીએ જઈ મોડું થઈશ પછી હાલો. તમે જ કહો. મોર થાવ. એ જાઓ જાઓ પાછા હવે ઝટ આવજો. હું રોટલા બોટલા કરવાની નથી. હા કામ કરાવી કરે તોડવી નાખું તો બેદો બસ કાલથી જાય જ નહીં. હા હા લઈ જા તું તારે લઈ જા. હાળ્યું ને ઘરે કામ નથી કરવા એટલે વાડિયું આંબરેશ. એ ભાભી હાલો ને હવે ઘરે. હું તો થાકી ગઈ. મારે નથી રહેવું અહીંયા. એ ભાભી તમને કહું છું પેલા અહીંયા તો હાલો. હે ભગવાન શું છે તમારે? હે કામ ના તમે હરખાએ કરવા દીધો. આમ જોવો તો હું તો થાકી ગઈ. મને બહુ તો શોખ છે ને- હતો. હાથી મને એકલી નહોતો કઈ તમને હતો. હાલો વાડીએ એટલે હું તમારા હારે આવી હતી. મને થોડી ખબર હતી ભાઈ આટલું બધું કામ કરાવશે. લે એટલું બધી ક્યાં થોડુંક અમથું કામ છે હવે. હાલો ને હા ફટાફટ પતાઈ નાખી હાલો. માર નથી કરવું. તમને ખબર છે ને મારથી વાડીનું કામ થાતું જ નથી. આ તો હું વળી આટો મારવા આવી હતી અને આટો મારવાને બાને કામ કરાવી લીધું માર પાસે. હા તો ફોટા પડવા આવ્યા હતા એવું થયું ને. આવ્યા હતા મળવા અને બેહડ્યા દડવા તમારા ભાઈએ. પણ હવે કામ તો આપણે પૂરું કરવું જ પડશે ને. હવે હું પણ બે વાતો કરું. હાલો હાલો આમ કામે લાગો. ના હો ભાઈ હું કઈ કામ નથી કરવાની. ક્યારની હું આવી ત્યારના તમે મારા પાસે કામ કરાવડાવો છો. લે તાયા વાડીમાં બીજું શું હોય? વાડીમાં તો કામ જ કરવાનું હોય. આ તને ખબર નથી પડતી હે? પણ સંજય બેને મને બોલાવી તમારે આવું તો ખરી ને એની પાસે. હા હજી આ તૈયાર થયા છો ને એ વિખાણું નથી. જ્યાં હાન થાય ને તો આમ જો આ તમારો મેકઅપ ને બેકઅપ ને હંધુય વિખાઈ જાય તમે અમે તો. મેકઅપ કરતા જ નથી એમ જો. હા એ તો મને ખબર છે. આ તો આજ નથી કર્યો તમે. નકર તમે છે ને પાવડર ને આ ઓલું લાલી લિપસ્ટિક ને બધું લગાડ્યા કરો. મને હંધી ખબર છે. હા તો આ તાર ભાભી તો આમ જો. ઈ તો બધી છોરીઓ લગાવે. તમને શું ખબર હોય હા. આખા ગામમાં બધાય લગાવે. હા તો એ જ કહું છું હું કે ના નથી પાડતો. પણ એ વાતોના વડા બંધ કરો. હાલો હાલો ઓલા બે આમ જો બે. શાંતિ રાખો પણ 2 મિનિટ પોરો તો ખાવા દો. માણસ છીએ અમે કઈ તમારે જેમ ઢોર નથી. તઈ હું છે પોતે પોરો નહીં હા. કે બીજાની નહીં ખાવા દે. અરે હા તો બળદિયાને જેમ કામ કર્યા કરે બળદિયા રહ્યા ને એટલે. લે આ ખેડૂત દીકરાને બીજું શું હોય? હાલો હાલો 2 11 છે ને ઈ વાઢી નાખી પછી આપણે જઈએ. ના ભાભી હું હજી આ કાંઈ નહીં ખેતર તો કરું. આખું પડ્યું છે તમે જોવો તો ખરી. જોજી કેટલું કામ છે. મને તો આ જોઈને જ ચક્કર આવવા માંડે છે. હા મને જો મસર કવડીને કેવા થઈ ગયા. એ બધું કવડે અહીંયા ખેતરમાં એવું જ હોય બધું. મચ્છર હોય જીવાત હોય. આમ જો હજી આ બધું આપણે ખડ છે ને આ બધું હે ભાઈ અમારાથી નહીં થાય હોય એવું બધું. હા તમારે કરવું હોય તો કરજો એટલું હંધુય કામ. દાડિયા રાખી લેજો. હવે છે ને બીજી વખત આવવાનું ભૂલ નહીં કરતા. હા જે આવ્યા ને તો હંધુય કામ જેટલું થાય એટલું કરી દઈએ એ આપણે. ભાઈ, તમે અમને હું કઈ દાડિયા સમજીને લઈ આવ્યા છો. અરે બાપા તમને દાડિયા સમજી નથી લાવ્યો પણ આ આપણે છે ને હાથે જેટલું થાય ને એટલું કરાય તો આ દાડિયાને દાડી દેવી ઓછી તો 2 પૈસા આપણા ઘરમાં જ વધે. હા, જોયું કેવા મચ્છર છે અહીંયા. હા જો આ છે ને આ તારું કામ હું છે પણ એ મને ભલે કવડે મારતી નહીં એમ કરીને મને ખબર છે. લે આ તો મસરે ના મરાય. હા બસ એ તો ખબર છે બધી. આમ જો હું તને શું કહું આ તારે છે ને ઘેરે જ રહેવાનું. આ વાડીનું છે ને તારે કોઈ દી તારે નહીં આવવાનું. આ તારું કામ નહીં વાડી કામ કરવાનું સમજાણું. આ તું છે ને હાન થાય તો થાકી જાય. આ તારી ભાભી છે એ કરીએ કે હા આપણે કરવાનું છે હો. આપણે ઘેર નથી જવાનું એટલે વાટ નહીં જોતી પછી હું ઘેર જાય એમ. સારું 2 કેરા વાઢી દે ત્રીજો કેરો નહીં વાઢવા આવું. લે તો આ કોણ કરશે?
સમજો. દાડીએ રાખી લેશો. ઈ જે હોય ઈ. તમારે 2 ક્યારા વાઢવા હોય તો ભલે ને આખું ખેતર વાઢવું હોય તો ભલે, મારે ઘરે જવું છે બસ. આમ જો આ ઘેરે છે ને, ઘર તો જોયું છે ને પાછું. જોઈ ને. હા ખાલી પૂછું છું. જા ઉપર થાય નીને વાડી વાડી કરતી દેવાય મારી એવી હાલો હું તો જાઉં છું, મારે નથી રહેવું. હું તો ઊંભા ને હું આવું. ઓય શાંતિ રાખ શાંતિ રાખ. ઈ છોકરું કહેવાય એનો. ભાઈ ને એકલા થોડા મોકલાય. પણ હવે ક્યાં આગું છે આપણું ઘર હે, અને આ ગામમાં જાગતો પાડો છે, શું ઉપાધિ કરવાની હોય સમજો. હા જાવ આવું હમણાં હું. હા મને ખબર છે. ઉભી રે મચ્છર છે. હા 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 લોહી પીવે છે. મારો હક છે તારો નહીં ભૂરા. ટાળી દીધું. હા એમ કરીને મારી લીધું, મને ખબર છે. કામે કરાવો ને મારે ખાવું પડે તમારા હાથનો. પાવડર લગાવીને આવી ને તું ના દેખાય ઉગીડો આ ભલે ઉઘડો. ના પાડું વાડી આવી હતી મેકઅપ બેકઅપ ના થથેડા નો મરાય આપણે. તમારું શું જાય એમાં? હું ગમે ઈ કરું. એક તો લાફો મારી લીધો ફટનારા નો મસર ના બાને કેવો આમ મરાય. હા તે સમન મારતા ને મને મારે ને મારા હમસે. ઓકે પોતાય દે હમ દે ને બે વાત છે સમજો. આમ કામ કરો ને કામ. આમ મોર થતો હાલ તો હાલ હાલ મોર આ થા જાઉં આવું. આવું તમારે ઊભી થા આગળ થા. 2 મિનિટ બેહો. અરે આમ આગળ થા સાની મની આમ મસ્ત ખેડૂની દલી થઈને ઘરવાળી થઈને કામ ન કરીએ કે આમ હાલતા છે હાલ આમ. ઓહો કયા ગામના ગરી તમે અમારામાં નડા લીધા ચોરી? જો કે ખબર છે મને કે તમે આ જ ગામના છો. વાહ, હા જેવા તમે છો એવું જ તમે હાથમાં ધારણ કર્યું છે નહીં? હવે આમ હાલતી ન થાને. હું જ્યારે હોય ત્યારે ગામની સોડીઓને મૂકવાનું, હું જ્યારે હોય ત્યારે ગામની સોડીઓને આમ બોલાવાનું મૂકતો નથી. લે વળે, હા ગામની છોડીઓને બોલાવું કે ન બોલાવું, પણ તને બોલાવું વગર નથી રહેતો, એ તને ખબર છે ને? હા જ્યારે તને આ માર્ગ ઉપર જોઉં છું ને તો આ મારું હૈયું છે ને એ થોડીક વાર તો ધબકવાનું ભૂલી જાય. આવું બોલતા શરમ નથી આવતી તને? અરે જરાય નહીં, આવું બોલતા મને જરાય શરમ નથી આવતી. હું શું કહું છું કે હવે કેટલા સમય સુધી તું આમને મામને મને તડપાવીશ? આ થોડુંક તો મારા પર દયા ખા. હું કેટલા ટાઈમથી તને આમ રીઝવવાની કોશિશ કરું છું, તો માની જાને હું કામ ના પાડે છે? જો હું તને કહી દઉં છું, તું મારાથી છે ને આઘો રહેજે, નકર હું મારા ભાઈને કહીને તો તારા રહી રહી જેવડા ટુકડા કરી નાખશે. શું કીધું? તું તારા ભાઈને કહે તો એ મારા આમ રાય જેવા ના ટુકડા કરી નાખશે એમ? હા એ બધા છે ને સપના જોવાય. સપનું બહુ સારું, પણ હકીકતમાં છે ને આવી વાતું ન કરાય. કારણ કે તને ખબર જ છે હું મુખીનો દીકરો છું. હા ગામમાં અને આજુબાજુના બધાય પંથકમાં મારા બાપુનું નામ ગુંજે છે, અને તું એના દીકરાને ધમકી આપે છે કે તારો ભાઈ મને મારશે અને મારા રાય જેવા ટુકડા કરશે. તો એ તો આજે નહીં બને અને કાલે નહીં બને. મુખીનો દીકરો હોય ને તો તારા ઘરે, બાકી મારી સામે તું તારી કઈ હાકતો નહીં, બરાબર? અરે 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 ખબર છે, આ નાજુક નમણી કલાઈને હું કામ તું હેરાન કરે છે. એકવાર મારા હાથમાં આવી ગઈ ને પછી ખબર છે કે આ છૂટવાની નથી, અને મારે તો તારી જિંદગીભર જરૂર છે. આમ હું કામ અકળાઈશો? હું તને પહેલેથી કહી દઉં છું, તું આ બધી હરકતું રહેવા દે, નકર હું તારા બાપાને આવીને કહી જઈ. અરે રે, જો તું મારા બાપાને આવીને કહી શકતી હોત ને તો અત્યાર સુધી તે કહી દીધું હોત. હા કે પહેલી વાર છે, પહેલી વાર મેં તારી સેડથી કરી છે. આવું તો ઘણી વાર થઈ ચૂક્યું છે, નથી થયું? તો પછી હવે તો સમજી જા, હવે તો મને આ પાડી દે. આ તારું શું બન્યું છે ને એ મારે માણવું છે. મને એમ હતું કે તને નાક શરમ જેવું છે કંઈક, હું તને કહીને તો તું સમજી જાય, પણ નહીં, તને તો નાક શરમ જેવું જરાય નથી. તને તારા બાપની આબરૂની કાંઈ પડી નથી. અરે મને છે ને મારા બાપની આબરૂની જરાય નથી પડી. કહેવાય ને કે આમ તારા આ રેશમી વાળો મારું મન મોહી લે છે. બની જાને મારી રાણી. જો મારે છે ને તને મારા હૃદયની રાણી બનાવી છે, મારા ઘરના પાણી ભરાવા છે, તો માની જાને પછી આમાં હું રાજી. અને
હું વાંધો છે તને માર ટપકો તું રહેવા દે ને, જવા દે મને. અરે હા ભાગી જા, તમારે ભાગી જા. ક્યાં સુધી ભાગી? રહેવાની તો આ ગામમાં જ છો. સોડિયું ક્યારે આવશે ને ક્યારે રોટલા કરશે? કીધું તું મેં, હું કાંઈ કરવાનું નથી, તમે જ્યારે આવો ત્યારે કરજો. વાડીઓની થાતી બા લ્યો. શું થયું? થાકી ગયા ને? વાડીએ ભાઈ કહીને ગયો તો કામ કરાવીને તોડાવી નાખે એટલે કાલે નામ જ ન લે. એવું નથી બા. તો હું થયું? બા આપણા ગામનો ઓલો દેવો છે ને, મુખીનો દીકરો, હા, એને મારી છેડતી કરી. મુખીન છોકરાએ તારી સડતી કરી? તું એકલી આવતી ત્યાં? હા બા, એમાં એવું હતું, વાડીએ છે ને કામ વધારે હતું અને મેં છે ને મેં ભાઈને એમ કીધું કે હવે મારે કામ નથી કરવું, મારે ઘરે જવું છે. તો ભાભી કે ઘડીક વાર રહ્યો પછી આપણે બે હારે જાવું. તો મેં કીધું ના, મારે અત્યારે જ ઘરે જવું છે. તો ભાઈ કે એક કામ કર, તું અત્યારે જા, હું ને તાર ભાભી ઘડીક વારમાં આવશું. એટલે રસ્તા ઉપર આવતી હતી ને થઈ દેવલાએ મને રોકી, મારો હાથે પકડી લીધો તો. અરે માડી, આ દેવલાએ તો છે ને ગામમાં કાળો કેર વર્તાવ્યો છે. એના બાપને ખબર નહીં હોય? પોતે મુખી થઈને બેઠો છે. અને મુખી કેવા હોય? ગામની બેન દીકરીઓના કોઈ નામ ન લે એટલી એની બીક હોવી જોઈએ. એને બદલે એનો જ છોકરો આખા ગામની બેન દીકરીઓની છેડતી કરે. શરમ નહીં આવતી હોય એને? મેં એને કીધું, મેં કીધું તને શરમ નથી? તું મુખીનો દીકરો છો, તારા બાપની તો ઇજ્જત રાખ. તો કે મારા બાપની ઇજ્જત છે ને એ તો રહેવાની જ છે, એ વહીવટ તારે નથી કરવાનો. મેં એને એમ કીધું, મેં કીધું મારા ભાઈને ખબર પડશે ને તો તારા રાય જેવડા ટુકડા કરી નાખશે. તો મને કે હું મુખીનો દીકરો છું, મને કોઈ કાંઈ ન કરી શકે. આ મુખી આપણે એને બનાવ્યો છે એટલે સારું બનાવ્યો છે કે ગામના હંધાય કામ સારી રીતે થાય, ગામની બેન દીકરીઓની કોઈ ઇજ્જત ન લૂંટે, કોઈ આબરૂના ધજાગરા ન થાય, એટલા માટે એને બનાવ્યો હોય. પણ એના જ ઘરમાં જો ને રાક્ષસ પેદા થયો છે. મને લાગે છે કે મારે છે ને ભૂપતભાઈ પાસે જવું જ પડશે અને હું જ જઈને એને ફરિયાદ કરું. તમને ખબર છે બા, એ દેવો છે ને એ પેલા ઘણી વાર મારો રસ્તો રોકતો, પણ મને એમ થાય કે જવા દે ને, આને કોણ કહે કાંઈ. પણ આજ તો એને હદ કરી નાખી. મને કેવું ખરાબ બોલતો તો બા, મને તો તમને કહેતાય શરમ આવે છે. આ છે ને તમે બધાય નત બોલવું કરો ને એટલે જ આવા લોકોને હવા ભરાઈ જાય. એક દીધી હોય ને હંધાઈની વચ્ચે તો ખબર પડે એને. બા હું એક દીધી હોય, એ કેવો છે ખબર છે? એકવાર હાથ પકડે ને તો આપણે મેલી ન હકી. એમાં એને એક દેવાની વાત ક્યાં રહી? બૂમા બૂમ ન કરાય. મેં કેટલું કર્યું પણ એ વનવગડામાં કોણ હોય? તમને ખબર છે ને આપણો વાડીનો રસ્તો કેવો છે, ને કોઈ ન હોય. એ નાલાયક ત્યાં વનવગડામાં ક્યાં રખડવા આવ્યો હતો? અને હું તો કહું છું કે કોઈ હાવજ વચ્ચે મળે ને તો એને ફાડી નાખો જોઈ, તો એને ને એના બાપને ખબર પડે કે કેમ બેન દીકરીઓની આબરૂ લૂંટાય છે. બા હું તો એમ કહું છું કે તમે છે ને આ મુખી બાપા પાસે જાઓ અને કયો કે એનો દીકરો કેવા કામ કરે છે. ના ના, હું જાય ને અને હું કે તું ઉપાધિ કરમાં, પણ હવે પછી તારે એકલા ઘરની બહાર ક્યાંય નીકળવાનું નહીં. આ જીજ્ઞાનું તો કેવું છે, પરણેલી છે એટલે વાંધો નહીં. અને તારું તો મારે હજી કરવાનું છે. જો આવા ને આવા કાવતરા ઓલો કરશે ને તો પછી તારો કોઈ હાથ નહીં પકડે. સાચી વાત છે તમારી. હવે હું આમે બહાર નથી નીકળવાની. મને તો બીક લાગી ગઈ છે કે ઈ દેવો પાછો આમ મને ભટકાઈને કંઈક કરશે તો. ના બટા, ક્યાંય નહીં જાતી. અને ક્યાંય જવાનું મન થાય ને, આ તારી ઓલી બેનપણીઓ રમલીને કંકુડીને બધું છે ને, એ જવાનું મન થાય ને તોય મને લઈને જવાનું. હું તને એના ઘરે મૂક્યા હોય ને એને ત્યાં લેવા આવે, પણ તારે એકલા ક્યાંય નહીં જવાનું. સારું બા. અને એ ભૂપતભાઈને તો હું આજે ને આજે મળી લઈશ. તું ઉપાધિ કરમાં જા બટા, ઘરમાં જા. અને ચા પાણી પીવા આવે ને તો કઈ જા, મારી કરજે એક દાડી. ભૂપતભાઈ પાસે મારે આજે જ જવું પડશે. એને જ બિચારાને ખબર નહીં હોય
કે એના ઘરમાં રાક્ષસ છે એક. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો. કેમ આવવાનું થયું? કહું છું, તમારી તબિયત ખરાબ છે? હા. મારે તમારી હારે એક વાત કરવી છે. ખરેખર તો આ તમારી તબિયત ખરાબ છે ને એટલે વાત ન કરાય, પણ કરવી પડે એવી જ છે. હા વાંધો નહીં, બોલો તમ તારે. જો મુખી બાપા, હું તમને વાત કરાય ને તો તમારા પગ નીચેથી ધરતી ખાઈ જાય. કેમ એવી તે શું વાત છે? એવી જ વાત છે. હા શું કહું ને મુખી બાપા, આ ગામ લોકોએ તમને હું કામ સૂટ્યા છે ખબર છે મુખી તરીકે? કારણ કે તમે ગામનું ધ્યાન રાખો છો, ગામના કામ કરો છો, ગામની બેન દીકરીઓને તમારી બેન દીકરીઓ ગણો છો, એટલે બધાએ મળીને તમને મુખી પદ દીધું છે. પણ હું તો મારી ફરજ નિભાવું જ છું, છતાંય વાત જે હોય એ બોલો તો કે ખબર પડે. હા, પણ ઓલું કહેવાય છે ને કે દીવાની છે જ અંધારું હોય. આ તમે આવા હારા કામ કરો છો, લોકોની હારે પ્રેમથી રહ્યો છો, લોકો તમને આટલું માનપાન આપે છે, પણ તમારા જ ઘરમાં છે ને એક રાક્ષસ છે. તમે છે ને આમ ગોળ ગોળ વાત નહીં કરો, જે હોય એ સાફ વાત કરો. આ તમારો દીકરો નહીં દેવો, હમ. મારી દીકરીને છેડતી કરી આજે વનવગડામાં. અને તમે આ હું બોલો છો એ તો તમે ભાનમાં છો ને? મેં પહેલાં જ કીધું હતું ને કે વાત સાંભળીને પગ નીચેથી ધરતી ખસી જશે. ખબર જ હોય, પોતાની માને કોઈ ડાકણ ન કહે, એટલે તમે તમારા દીકરાને તો હારો જ કહેવો, પણ આખા ગામમાં એણે કાળો કેર વર્તાવ્યો છે. તો અત્યાર સુધી કોઈ મારી પાસે આવી વાત લઈને આવ્યું જ નથી. એ જ તો છે વાત કે લોકો બીવે છે અને એ પાછો હંધાઈને કહેતો ફરે છે હું કોણ, મુખીનો દીકરો. અરે કોઈની તાકાત છે કે મારા બાપ પાસે જઈને કોઈ ફરિયાદ કરે? અને પાછી છોડ્યું ને એમ કે જો તમે ગયા છો ને મારા બાપ પાસે તો પછી સમજી લેજો કે તમારું શું થાય. આવી તો ધમકીઓ દે છે. તમને તો ખબર જ છે ને, ગમે એવી વાત હોય કે હું સત્ય હોય એ બાજુ નિર્ણય આપું છું, પછી એમાં ગામનો માણસ હોય કે મારો દીકરો હોય, એમાં શું ફેર પડવાનો છે? એ વાત સાચી છે મુખી બાપુ, આ તમારા બધાય સિદ્ધાંત સાચા છે. અને ગામની જુવાન છોડીઓની શેડતી કરે તો ફરિયાદ લઈને એટલે ન આવે કે જો ફરિયાદ અહીંયા કરે એટલે ન જાણતા હોય એને ખબર પડી જાય કે આની શેડતી દેવલાએ કરી છે, પછી એનો હાથ કોણ પકડે? એટલે બિચારીઓ ચૂપ થઈને બેહી રહે. પણ હું ચૂપ થઈને બેહું એવી નથી. મેં કીધું જોઉં તો ખરી, મુખી બાપા આટલા હારા છે, સંસ્કાર છે, ખાનદાની છે, એકવાર વાત તો કરી જોવા દે. એટલા સારું હું તમારી પાસે આવીશું. હવે ન્યાય તમે કરો તોય સારું. અને બને કાંઈ નહીં, ન્યાય કરવાનો જ છે. હું તો એમ કહું છું કે આ ગામના માણસો છે ને થોડાક ડરતા હોય, બાકી હાસી વાત લઈને જો વહેલા આવ્યો હોત ને તો વહેલા વાતનો નિવેડો આવે. સાચી વાત. કાંઈ નહીં, હું છે ને મારો દીકરો આવે એટલે મળી લઈશ. અને આ બાબત હવે તમારે મારા ઘરે ફરિયાદ લઈને નહીં આવવું પડે. એ તો તમારી બહુ મોટી મહેરબાની કે તમે આવી ન્યાયની વાત કરો છો. અને હું તો કહું એકવાર છે ને તમારે ગામ વસાળે હંધાઈને ભેગા કરીને કહેવાનું કે તમારા બેન દીકરીઓની કે તમારા ઘરની કાંઈ પણ ફરિયાદ હોય ને તો બે ધડક મારી પાસે આવવાનું, મારાથી બીવાનું નહીં. મેં તો બધાને પણ હે બાપુ, આ તમારી તબિયત આટલી બધી ખરાબ છે તો કાંઈ ઓહડિયા લાવી દઉં, સારું થઈ જાય. ના ના, આ વાતાવરણ થોડુંક એવું છે ને તે સારું થઈ જાય. પણ તમે છે ને આ વાતને લઈને હવે મૂંઝાતા નહીં. અને ગામ લોકોને મેં ઘણી વાર કીધું છે, પણ એ બિચારા અંદરો અંદર ડરતા હોય કે ભાઈ મુખીનો છોકરો ને મુખીના ઘરે ક્યાં જવું. ગામનો મુખી એટલે ગામનો રખેવાળ. હા, પણ એ લોકો થોડાક તમે કહો એમ અને છોકરો અને થોડુંક આ છોકરો એ ડર બતાવતો હોય જો મારા બાપાને વાત કરી છે એટલે લોકો બિચારા બી જતા હોય. પણ આ તો સારું કર્યું કે તમે આજે આવીને બધી વાત કરી એટલે મને ખબર તો પડી કે મારો છોકરો કેવો છે એમ. અને બાપુ મારી છોડીને એમ જ કીધું
કે જો તું મારા બાપુ પાસે ગઈ છે ને તો પછી ખેર નથી, આવું બોલીને ગયો છે. તો મારી દીકરી તો અટાણે એવું રોતી રોતી આવી ને પછી મારે છે ને ના છૂટકે તમારી પાસે આવવું પડ્યું. પણ હાલો હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. હા, આ દેવલાએ તો હવે બહુ કરી હો, મને બધી ખબર જ છે. પણ અત્યાર સુધી ફરિયાદ લઈને કોઈ નહોતું આવતું એટલે હું મૂંગો હતો. પણ આજ આ ભારતી ડોહીની ફરિયાદ લઈને આવ્યા છે એટલે હવે તો એનો વારો પાડવો જ પડશે. વરસાદ આવે ને એટલે ટ્રેક્ટરમાં કાંઈક ને કાંઈક ઉભું હોય. આ પાછું ખરાબ થઈ ગયું. એના પૈસા આઠ નીકળું એ. શું થયું છે ટ્રેક્ટર? જોવાન બાપુ હા બંધ પડ્યું છે. આ ખેડવા આવું છે અને હારું આ ટ્રેક્ટર બંધ થયું છે. પણ બોલો ને બાપુ તમારે કઈ કામ હતું? તો તબિયત ખરાબ છે ને હું કામ આયા થોડા થોડ કરો છો, શાંતિથી આરામ કરો ની. તારું કામ જ એવું હતું એટલે મારે આવવું પડ્યું. હું એકલો કરી લઈ, તમારે આવવાની કે કરવાની કોઈ જરૂર નથી બાપુ. સારું સારું, આ તો તને બહુ કામ કરવાનું મન થતું લાગે એવું લાગે. પણ હું થયું હું કેવું છે એ કેવો બાપુ? શું કહું હવે, મને એમ થાય કે તને તો છે ને મારો દીકરો કહેતા હવે મને શરમ આવે છે. લે આ તમારા ઘરે કામ કરી દઉં છું, આ તમારી તબિયત ખરાબ છે અને આજ પેલો માવજીડો ન થયો તો હું મારી હાથે ટ્રેક્ટર લઈને ખેડવા જાઉં છું તોય તમે કહો છો કે મને તમારો દીકરો કહેતા શરમ આવે. કેમ? તું મારા ધારા કામ કરી દેશો એનો વાંધો નથી, પણ ગામમાં જે અણધાર્યા કામ કરે છે ને એ તકલીફવાળા કામ છે. જરા કામ જો બાપુ, હા નાનપણથી છે ને તમારી કહેવતો અને તમારી આ બધી વાતો છે ને એ મને સમજણ પડી જ નથી, કોઈ જે પલ્લે પડી જ નહીં. એટલે મારી યારે જો તમારે વાત કરવી હોય ને તો સીધે સીધી કહેવાની કે તમને આ દુખાવો છે. શું દુખાવો છે બોલો? એ હું અડધું બોલીશ ને ત્યાં તું સમજી જાય છે. સાંભળતો, ઓલા ભારતીબેન હમણાં ઘરે આવ્યા હતા. ભારતીબેન? હવે એ હું કામ ઘેર આવ્યા હતા? તને નહીં ખબર હોય? જો બાપુ વળી મને શું ખબર હોય કે ભારતીબેન હું કામ આપણા ઘેર આવ્યા હતા? તું હમણાં કલાક પહેલા ક્યાં હતો? હા માવજીને ઘેર જતો હતો, ત્યાંથી હવે ઘેર આવતો હતો કારણ કે માવજીડાને પૂછવા ગયો તો તું આવવાનો છે નગર પછી હું જાઉં. ઓલા વનવગડામાં શું કરતો હતો તું? વનવગડામાં વળી ત્યાં શું કરવાનો? એક તો આ વરસાદ આવ્યો, જ્યાં જવો ત્યાં ગારો 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 છે, હાલવામાં તકલીફ પડે છે. તું છે ને હવે સીધી રીતે સમજી જા, મારે શોખવટ નથી કરવી. અને તું આ ગામની છોકરીને શું રંજાડે છો? જો બાપુ હું કોઈને કાંઈ રંજાડતો નથી, હા તો મુખીનો દીકરો છું. ક્યારેક કોક છોકરીને અરે હા પ્રેમથી વાત કરી લીધી તો એમાં વાંધો શું છે વળી તમને? તને વાત કરવા માટે છોકરીઓ જ મળે, છોકરા ન મળે. હવે છોકરાને વાત કરીને તો કંટાળી જાવ એટલે તો સોડિયું પાસે જાવ. છે ને મારે સીધી રીતે સમજાવો છો પણ તું નહીં સમજે. હવે આમાં તને કોઈ છોકરી નથી આપવાનો, આવા લખણ ઝલકાવ્યા છો પાછો કે છોકરા એરી થાકી જાય છોકરીઓ પાસે જાવ. આ તો તારે ઘરમાં બેન નથી ને એટલે તને ખબર નથી કે બેન દીકરીની ઇજ્જત શું હોય. જો બાપુ હું જે કરું છું ને એમાં કાંઈ ખોટું નથી કરતો, અને આ બે ઘડી વાત કરી લીધી, બે ઘડી રમત કરી લીધી, એમાં વાંધો શું જ વળી તમને? આ જો બાપુ તમને તમારા દીકરા કરતા છે ને આ ગામના લોકો આવીને કહી જાય ને એમાં વધારે વિશ્વાસ છે ને વધારે શોખ છે. એવી વાત નથી, દીકરો હોય કે ગામના હોય, હું જે સત્ય હશે ને એ બાજુ જ હાલીશ કે હાલમાં તું જે કાંઈ કરી રહ્યો છે ને એ ખોટું છે. એટલે વહેલી તકે પાછો વળી જા તો સારું છે, નહીંતર આનું પરિણામ સારું નહીં આવે. જો બાપુ હા ભારતીબેને તમને આવીને કીધું અને તમે માની લીધું, હું પુરાવો છે એની પાસે કે મેં એની દીકરીને હેરાન કરી? અરે કોઈ માં દીકરીની ઇજ્જત હાથે કરી નીલામ કરવા અહીંયા આવે? હવે એને શું ખબર, એને હવે નવા સસકા ઉપડે હોય તો હું શું કરું એમાં? એટલે ભાઈ તને હવે તું મહેરબાની કરીને આ કામ બંધ કર ને મારું નામ જે છે ને ગામમાં રહેવા દે, નકર જો તું આમ નામ કરીશ ને તો મારું મુખી પદ નહીં રહે. જો બાપુ તમે છે ને અત્યારે બહુ બીમાર છો, હા ખાટલે પડીને આરામ કરો. આ ખોટું લોકો આવીને તમને બે શબ્દ સંભળાવી જાય ને તમે સાંભળીને ખોટું તમારી દીકરા ઉપર હાથ ઉપાડો એ સારું ન લાગે. હવે કંઈ હું કંઈ નાનો કીકલો નથી રહ્યો, મોટો થઈ ગયો, મને સમજણ પડે છે મારે શું કરવું જોઈએ શું નહીં. મોટો થઈ ગયો ને એટલે જ કહું છું કે ખીલે રે, આ ગામની છોકરીઓને હેરાન કરતો બંધ થા. અરે ભાઈ કોઈને હેરાન નથી કરતો બાપુ, તમે કેમ સમજતા નથી એક વાતમાં? તો એ ભારતીબેન હું અહીંયા ખોટા આવ્યા કે મારી દીકરીને રંજાડીને હેરાન કરીને હાથ પકડવાનું? મને શું ખબર. જાઓ બાપુ હવે તમે આરામ કરો, મારે જવું ખેતર ખેડવા. હાલો.
મારી બેટી ભારતી ડોહી મારા ઘેર આવીને મારા બાપુને ફરિયાદ કરી જાય છે. હા, બધા કામમાં પેલી સંધ્યાના લાગે છે. પણ બટા તું ચિંતા ન કરો, હવે મેલ રસ્તામાં તને દેખાડું છું કે હા દેવો સીઝ હું છે. અત્યાર સુધી તો બાપાભાઈ કરીને પ્રેમથી વાતું કરતો હતો, પણ હવે દેવો હકીકતમાં જેવો છે ને એવો જો ઝળકાય નહીં ને તો કે છે વાતો કરીશ રહું ખેડવા કે. બેટા રો નહીં ને, આ રોઈ રોઈને તું તારું લોહી બાળે. એક તો છે મૂળ 2 હાડકાની. અને જો હું ભૂપતભાઈને હંધુય કહી આવીશું, એ છે ને એ ન્યાય કરશે. એણે મને કીધું છે, એણે એના છોકરાનું ઉપરાણું નથી લીધું. બેટા તું ઉપાધિ કરમાં ના પાડતી હતી ને તને કે નથી જાવું. મારું ખબર માને હતી કે નહીં. વાડીએ છે ને કામ સંધ્યા થાય કે તો જાવ છે ને લબર ના જેવી બેટા થઈ ના ગઈ. રો લ્યો કાં રોવા મળી ને, ખબર જ હતી. હું એટલે જ ના પાડતો હતો કે વાડીએ આવવું નથી, પણ બહુ શોખ હતો વાડી આવવાનો. એટલું કામ કર્યું ત્યારે રોવું આવી ગયું ને. એ ના આવે. હવે હું ના બા, મને ખબર જ હતી બા. હાને મેં કીધું તું હા શું કહું બા, શું કર્યું ખબર છે? આ તો અડધી પોણી વાડીમાં છે ને કામ કરાવ્યું, જો થાકી ગયા. એને ભાભી નું કે તમે ઘેરે હાલો એકલીને મોકલી, પછી આને અહીંયા રોકી દીધી મેં. રાજ્યા વાત ઈ નથી. અરે એ બા થાકી મને ગઈ. ખબર જ છે, એ થાકી જ ગઈ છે કાં. પણ સંધ્યાબેન આટલા રડે છે શું કામ? હા તમે આડી વાત લ્યો છો. આ હું થયું બા સંધ્યાબેન ને? જો બેટા આ ઓલો દેવલો મુખીનો છોકરો, ઈ એને વગડામાં એની આબરૂ લૂંટવાની કોશિશ કરી, શેડતી કરી એણે. અને સાંભળ, એવું ધ્રુસકે રડી છે ને, પાણી નથી પીધું. હું વાત કરો છો બા? તો પણ છે ને ઉપાધિ ન કર રાસ. હું છે ને મુખી બાપા પાસે ગઈ હતી, મેં હંધી વાત કરી તો મુખી બાપાએ પણ એના છોકરાનું ઉપરાણું નથી લીધું. બટા એણે કીધું તમે ઉપાધિ કરો માં હું ન્યાય કરે. અરે બા એ ન્યાય કરે કે ન કરે, મુખીના દીકરાની આ મજાલ કે મારી બેનની શેરથી કરી. મને ખબર હોત ને તો હું આને એકલી આવવા જ ન દેત. બટા હવે આને ક્યારેય એકલી ન આવવા દેવી. બા એને તો હવે એકલી નહીં આવવા દઉં, પણ આ મુખીના દીકરાને છે ને સબક શીખવાડવો પડશે. એલા આવી રીતે ગામની બેન દીકરીઓની આબરૂ ઉપર ઘા કરે, હું એના બાપનું રાજ છે આ ગામમાં. રાસ થોડોક ટાઢો પડ ને બટા. બા ટાઢો ક્યાંથી પડે? એને મારા ઘરની આબરૂ ઉપર ઘા કર્યો છે. અરે એ મુખીનો દીકરો હોય તો શું થઈ ગયું? હા કાંઈ ગામ એના બાપનું નથી. હા એના બાપા મુખી જરૂર છે, પણ આપણે એના ગુલામે નથી બા. એણે અમારી બહેનની આબરૂ લેવાનો પ્રયાસ કર્યો છે. એને તો છે ને જીવતો નહીં રહેવા દો. જ્યાં સુધી છે ને એને મારી નહીં ને ત્યાં સુધી મારા જીવને ટાઢકે નહીં વળે. હા જેને છે ને પૂરો જ કરી નાખું. શાંતિ રાખો. હા આટલા બધી ગરમ થાઓ, હા અધીરા થાઓ તો શું થાય? હમકાનું બગડશે હંધુય. અરે ભલે બગડી જાય, કાંઈ આવી ઘટના ઘટે તો હાથ ઉપર હાથ રાખીને બેઠું રહેવાનું. મને ખબર છે હાથ ઉપર હાથ રાખીને બેઠું ના રહેવાય, પણ છે ને શાંતિથી કામ પતાવે, પ્રેમથી કહેવાય. હવે મુખી બાપાને જઈને પ્રેમથી કયો ને એ નહીં સમજાવે એના છોકરાને. તમે તમારી જગ્યાએ સાચા છો, મને ખબર છે કે એણે બેનબા ઉપર નજર બગાડી છે, પણ તમે એની સેવા થાવો તો શું થાય? અરે ભલે થઈ જાય. હા છે ને જેવા સાથે તેવા થવું જ પડે. હા જ્યારે હોય ત્યારે ગામમાં ઘણી એની ફરિયાદો આવે છે, પણ આ તો મુખી બાપાને કોઈ ફરિયાદ કરતું નથી. હા તો બા હતા તે એને ફરિયાદ કરવા ગયા. તમારે છે ને એકલા નથી જાવું, હું હારે આવે. મને તમારા મગજની હંધી ખબર છે. હા જો, પણ રાસ હાસું કહું ને, મુખી બાપાએ એના છોકરાનું ઉપરાણું નથી લીધું. બટા એણે તો મારી કોર રહીને વાત કરી છે, એટલે જ્યાં સુધી એ બાપ દીકરાની વાત ન થઈ જાય ને બટા, ત્યાં સુધી આપણે ગરમ નથી થવું. નકામું છે ને કામ થતું એ રહી જાય. જુઓ બા મારી વાત સાંભળો. આવી વાત છે ને ભાઈઓ ભેગે ગામમાં પસરી જાય. કાલ ગામ લોકો વાતો કરશે કે રાયજાની બેનની શેરતી કરી અને રાયજાએ કાંઈ ન કર્યું. નમાલો કહે બધા મને. એટલે જ આમ તો છે ને રાજની વાત સાચી જ છે. આપણે કાલ સવારે સંધ્યાબેનનું હક પણ કરવામાં એ કેટલા વિઘ્નાય છે તમને ખબર છે? એ બધી મેં વાત કીધી જ છે મૂકીને કે કાલ સવારે મારી છોડીનો હાથ કોણ પકડશે જો તમારો છોકરો આવું ને આવું કરશે તો? બા હામે છે ને હા મુખી બાપાનો દેવલો છે ને હમણાં બહુ ફાઇટો ફરે છે. હા થોડા દિવસ પહેલાં ઓલા રમલાની બેનને એણે માર્ગમાં રોકી હતી અને એને તે છેડતી કરી હતી. હા રમલો બિચારો મારી સામે આવીને રોતો હતો. ત્યારે જ મને એમ થયું કે આનું કાસળ કાઢી નાખું, પણ મને એમ થયું આ ઉડતી નથી વળવી. પણ હવે તો આ છે ને વાત આપણા ઘર ઉપર આવી છે બા, એટલે હવે છે ને
આનો કાંઈક નિવેડો લાવવો પડશે. ભાઈ તમને નથી ખબર એ દેવલો છે ને એ દેવલો મહામાયા છે, રાક્ષસ જેવો છે, રાક્ષસ જેવો. એની અરે વેર બાંધવામાં છે ને કાંઈ ભલી વાર નથી. અરે મારી બેન, હા તું શું કામ ઉપાધિ કરે છો? એ રાક્ષસ છે ને તો એની સામે મને મહારાક્ષસ થતા આવડે છે. એવા તો કયાક દેવલાને છે ને ભમા ભંડારી દેવાની તાકાત છે તારા ભાઈમાં. જ્યાં સુધી હું આ દેવલાને છે ને પૂરો નહીં કરું ને ત્યાં સુધી મારા જીવને ટાઢક નહીં વળે. હાસ તો છે ને એને સઠ્ઠીનું ધાવણ યાદ ન કરાવી દઉં ને તો હું તારો ભાઈ નહીં. હા રાજ, રાજ ભાઈ બા હું જાઉં છું એની વાહે. ઉભા રહ્યો. બા આ ભાઈ એક કરતા બીજું ન કરે ક્યાંક. ના નહીં કરે, પણ વાત સાચી છે. આ તારો ભાઈ જરા દેવલાની સામે આવી જાય ને તો ઓલો થોડોક ટાઢો પડે. બીજી વાર તારું નામ ન લે બેટા. હા હા ક્યારનો અહીંયા બેઠો છું. નથી તો કોઈ દેખાતું કે નથી તો ઓલો વિહલો આવતો. વિહલો આવે તો કંઈક બેર જાય. અરે ભાઈ સાહેબ, ઓ ભાઈ સાહેબ વાળી સલાહ. હા હા શું કર્યું તે? મારી બેનની છેડતી કરી. હે તારે ગામમાં કોઈ બીજું કામ નથી? હા મુખીનો દીકરો થઈને આવા કામ કરતા તને શરમ નથી આવતી? એક વાત કહેતો તું મને. તારા ઘેરે તારી બેને તને કીધું કે મેં એની શેરતી કરી એટલે તું મોટા ઉપાડ અહીં જોડ્યો આવ્યો. રેડી? હે તને ખબર છે હું કોનો દીકરો છું? અરે ગમે એનો દીકરો હોય, હા મુખીનો દીકરો હોય તો શું થઈ ગયું? હા ગામની બેન દીકરીઓ તારા બાપની જાગીર નથી કે તું જેની ઉપર હોય ને હાથ નાખે. જો હું એની યારે વાતું કરતો તો મને થયું કે આજે એની યાર થોડી મસ્તી કરી લઉં તેમાં થઈ હું ગયું વળી. હા તો તારે બેન નથી એટલે તને ખબર ન હોય કે કોકની બેન દીકરી ઉપર મસ્તી કરવી, એની હારે ઝપાઝપી કરવી, એનું પરિણામ શું આવે. જો હું આજ પછી તું કોઈ બેન દીકરીને છેડતી કરવા જેવો રહે જ નહીં. આજે નક્કી કરીને જ આવ્યો છું કે આજે છે ને તારું ઢીમ ઢાળી જ દેવાનું છે. તને શું લાગે છે કે તું મન મારી તો હું ઊભો વાતું કરી તારી યારે? મન મારતા નથી આવડતું? હે તને મારતા આવડતું હશે પણ હજી મારી જેવો તને ભટકાણો નહીં હોય ને એટલે તું આ બધી હવા કરીશો. હા તો જોઈ લઈએ કે કોનામાં દમ છે અને કોણે માત્ર પાણી જ પીધું છે. હા પાણી તો મેં પીધું છે. ચાલો તારું મારી બેનની છેડતી કરે. મારી બેનની ચાલે બસ બસ. નાલાયક, એક તો કાળા કામ કરે છે અને પાછો બાંધવા નીકળ્યો. શરમ વગરનો છે મુખી બાપા તમારો દીકરો. હાસુ કહું ને તો બાંધવા હું નથી આવ્યો. હા રાજુ આવ્યો જ બાંધવા. હા તો આવે જ ને. બસ રાજ બસ બેટા, તું અત્યારે બહુ ઉગ્ર નહીં થા. હું છે ને તને ન્યાય અપાવીને જ રહીશ. મુખી બાપા તમે એમ કે ઉગ્ર નહીં થા. હા મારો ધણી છે ને એની જગ્યાએ સાચો છે. તમારે સમજાવો ને તમારો નફાવટ દીકરાને સમજાવો. બસ બસ બેટા, હું સમજુ છું તારો ધણી હાસો છે અને આ ખોટો છે. એટલે જ હું તમને કહું છું કે આ ગામમાં હું ન્યાય અપાવીશ. પણ તમે બે છે ને અત્યારે ધીરાઈ રહો અને આને તો છે ને એક દી હું ઘડો લાડો કરી જ નાખીશ. મુખી બાપા આને છે ને સંભાળીને રાખજો. હા મુખીનો દીકરો હોય ને તો મારે કાંઈ ફેર નહીં પડે. હા તો તમારી મર્યાદા જાળવું છું, નહીતર આનો જીવ લઈ લેતા મને વાર ન લાગે. એ તો મારા બાપુ આવી ગયા વચ્ચે બસ. અને એની અમાન્યા રાખું છું. બાકી મને વાર નહીં લાગે તારો ઢીમ ઢાળતા. હા તો હું આવી ગઈ ને એટલે તું બસી ગયો. બાકી તારું રામ નામ સત્ય થઈ ગયું હોત ક્યારનું. હોય ને વચ્ચે આમે વચ્ચે આવે ને એ અમુક ના વધારાઈ જાય, એના કરતા વચ્ચે ન પડાય. તું નીકળતો જા. દીકરા, તેના વતી હું તારી માફી માંગુ છું. ઓ મુખી બાપા, તમે વડીલ ઠેકાણે છો, તમે માફી ન માગો પણ આને સમજાવો. આમાં તમારી આબરૂને કલંક લાગે છે બાપા. હા 5 ગામમાં તમે પૂંજાવ છો. હા લોકો તમારી પાસે ન્યાયની અપેક્ષા લઈને બેઠા છે અને આ તમારો કપાતર ગામની બહેનો દીકરીઓની છેડતી કરતો ફરે છે. નહીં, એના બાપુજી મુખી છે ને એટલે એનો ફાયદો ઉપાડે છે, બીજું કઈ નથી. મુખી બાપા આમ નામ રહે ને તો આ મુખી પણ તમારા હાથમાંથી વયું જાય, તમને ખબર છે? હા હું સમજુ છું
કે આ વાતનો છે ને જેમ બને એમ જલ્દી હું નિવડો લાવીશ, પણ તમે બે અત્યારે શાંત પડો. ઠીક છે મુખી બાપા, હા તમે કહો છો ને એટલે અત્યારે વાયરો ભરી જાઉં છું, પણ જો હવે છે ને બીજી વાર આણે એવું કર્યું ને તો હું તમારી મર્યાદા નહીં રાખું અને તમને કહેવાય નહીં આવું. સારું બેટા, જા. આનો તો હવે છે ને પગલાં લેવા જ પડશે મારે. હા તમને ના પાડી હતી ને કે શાંતિથી કામ પતાવ, શાંતિથી પતાવજો. હા હું થયું બાજવા ગયા હતા તો નહીં તમને કંઈ થઈ ગયું હોત તો આપણા ઘરનું કોણ થાત? છે કોઈ આગળ પાછળ? મારું ના વિચાર્યું, પણ સંધ્યાબેન અને બાનું તો વિચારવું હતું ને તમારે. તો હું કરું? હાથમાં બંગડીઓ પહેરીને બેઠો રહો? પણ બંગડી પહેરીને બેહવાની વાત ક્યાં છે? હા વાત જઈને તમે મુખી બાપાને શાંતિથી કીધી હોત તો. હા તો ટાણે હું મુખી બાપા આવી ગયા, બાકી બેમાંથી એકનો જીવ વહી ગયો હોત ને. અરે જીવ જાય તો ભલે જાય, પણ એ કપાતરને છે ને સબક શીખવાડવો જરૂરી છે. આ ગામની બધી બેન દીકરીઓને રંજાડે છે, અને આજ મારી બેન ઉપર, મારી બેનની આબરૂ ઉપર ઘા કર્યો, કે હું કેવી રીતે જોઈ લઉં? ભાઈ જવા દ્યો ને, હવે જે થવાનું હતું એ તો થઈ જ ગયું છે. ખોટું તમે આમ બોલીને બગાડશો ને તો વાત વધશે. જો આ કેવી વાત કરે છે તું? આ જવા દો એટલે આખા ગામમાં કાલે ખબર પડશે. હા તારી થૂથું થાય, લોકોને કહેવાનો મોકો મળી જાય, અને પછી હજી તને વર્ણવવાની છે. આ ગામમાં વાત ફેલાઈ જાય ને તો આબરૂના ધજાગરા થાય. તમારી હંધી વાત સાચી છે કે ગામમાં વાત ફેલાણી તો આબરૂ ધજાગરા થયા, પણ છે ને ટાઢા મગજથી હંધાઈ કામ લેવાય. આવી રીતે છે ને મગજ ગરમ કરીને ના લેવાય. હા જે કામ કડથી નીકળે ને એમાં બળથી ના પતાવાય. જો હા અમુક માણસો એવા હોય ને એ છે ને સીધી રીતે ન સમજે. હાવલી કહેવત છે ને કે લાતો કે ભૂત બાતો છે નહીં માનતી. હા એની જેવું છે. હા એની હારે છે ને આવી રીતે જ વાત કરવી પડે તો જ એને ભાન થાય. હા તો તું વચમાં આવી ગયું, નકર તો છે ને આજે એનો જીવ જ લઈ લેવાનો હતો. હા એને જરાય અસર થઈ. હા તમે એને માર્યું, એને તમને માર્યું, હામાં એને જરાય અસર થઈ ના થઈ ને એ તો ઉભો જેમ નકટા જેમ નીકળી ગયો નાક વગરનો. અને આ વાગ્યું કોને પગમાં? તમને વાગ્યું ને અત્યારે? ભાભી એને ક્યાં નાક ઇજ્જત જેવું છે કાંઈ? એને તો શરમય નથી. એને એમ નથી થતું કે એનો બાપ આ ગામનો મુખી છે તો આવા ધંધા એને ન કરાય. અને આવા શરમ વગરના માણા હોય ને એની યારે બાદ પીડવામાં આપણી ઇજ્જત જાય. હું તો કહું છું એના કરતાં તમે કંઈ કરો જ માં રહેવા દો. સાચી વાત છે તમારી. આ એનો બાપ ગામનો મુખી છે ને એટલે જ ફાયદો ઉપાડે છે, પણ આ વાત તમારા ભાઈને નહીં સમજાય. આ મુખી બાપા છે ને એ ગામના મુખી છે, નહીં ને આપણા વિરુદ્ધમાં થઈ જાય તો? અરે વિરુદ્ધમાં થઈ જાય તો આ મુખી સામે લડવાની તાકાત છે અમારામાં. હા તો મુખી અત્યારે કીધું છે ને કે ન્યાય અપાવશે એટલે હું ટાઢો પડી ગયો, નકર તો મુખીની મર્યાદા રાખવાની નહોતી. આજ તો એને તાળી જ દેવાનો હતો. હા તારે પણ વચમાં આવવાની જરૂર જ નહોતી. તું અહીંયા શું કામ આવી હતી? તો તમને બેન બથોડા ભરવા દેવા ન કરે નારાયણ ને તમને કઈ થઈ ગયું હોત તો અમારા બધાનું શું થતી? તમે વિચાર કર્યો ક્યારેય? અરે કાંઈ ન થાય. હા મારા બાવડામાં એટલું બળ છે કે આવાને છે ને 1000 ને ભોંય ભેગા કરી દઉં. તને ખબર છે? ભાઈ બળ તો હોય તો શું થઈ ગયું? બળ બતાવવાનું. અમુક જગ્યાએ બળની જગ્યાએ અમુક વાર છે ને બળની જગ્યાએ કળથી કામ લેવું પડે. આ તમે દર વખતે આમ બળ બતાવશો ને નહીં હાલે. એ તો આમ થઈ છે ને બળદ બુદ્ધિનો છે, એને કાંઈ સમજાય એમ નથી. જો મારી બેન, હા અમુક માણસો એવા હોય ને એ છે ને સીધી રીતે આપણા રસ્તે ન હાલે. હા ઓલી છે ને કારક નથી કહેવત કે આંગળી છે ને સીધી આંગળી ઘી નો નીકળે ને ત્યારે આંગળી કારક વાકી કરવી પડે. એ આવડો આ દેવલો છે ને એ માયલો છે. હા મુખી બાપા આખા ગામમાં ન્યાય કરતા ફરે છે, અને એનો આ કપાતર એના બાપનું નામ ગામમાં બોલે છે. એ તો દીવા વાહે અંધારા જોઈ એમ થાય. હા એના જેવું છે. સાચી વાત છે તારી. હા તારી ભાભી છે ને ખોટી આડી આવી. હા આડી ન આવી હોત ને તો આ ખેલ ખતમ થઈ જાય. એક કામ કરો, જાઓ બાંધી આવો જઈને. જો તમારા મગજમાં એમ શાંતિ મળતી હોય અને તમારા કલરથી ઠંડક મળતી હોય ને તો જાઓ જઈને બાંધી આવો. આપું તમને દાંતરડા કુવાડા આપું તમને? ના ક્યારના કહીશ કે શાંતિ રાખીને બેહો, શાંતિ રાખીને બેહો, પણ ને એ તો કરવું જ નથી તમારે જરાય. હા છે ને તમે તમારી જગ્યાએ બરાબર છો, પણ અમુક ટાઈમ છે ને પરિસ્થિતિને સમય જોઈને કરવાના હોય. હા જો મારી વાત સાંભળ. હા અટાણે તો મુખી બાપાએ કીધું એટલે જવા દઉં છું, પણ જો બીજી વાર આવી હરકત એને કરી છે ને તો છે ને મુખી બાપાને પૂછવા વાટ નથી જોવાનું. હા એને છે ને ભોંય ભેગો કરી દેવાનો. જીવ તો દાટી દઉં નહીં તો કહેજે મને. સારું ભાઈ, બીજી વાર આવું થાય તો તમે જોઈ લેજો, પણ અત્યારે શાંતિ રાખીને બેહો. આપણે બાપાએ કીધું જ છે કે એ કંઈક ન્યાય કરશે તો કરશે જ ને. હવે થોડીક રાહ જોવામાં આપણું શું જાય છે? હા અને આવું વિચારેલું કે અને આવું હું કામ વિચારો છો કે બીજી વખત થાય? બીજી વખત થવું જ ના જોઈએ આવું. આપણે તો નથી થવા દેવું.
પણ આ કહેવાય ને વાંદરો ગવડો થાય તો ગુલાટ ન ભૂલે. આ દેવલો છે ને એ માયલો છે ગજરાતના પેટનો. બસ લ્યો હવે ટાટા પડો. બાપુ હા તમને કેવી શરદી થઈ છે? આખું શરીર ખળે છે તમારું. તો કામ અહીંયા બેઠા છો કાં તો આરામ કરો ને નકર આપણા ગામના ડૉક્ટર નથી પેલા હા ચંદુભાઈ એમની ત્યાં જઈને દવા લઈ આવો. બેટા આ તબિયત ખરાબ છે ને એની પીડા તો મને બહુ ઓછી થાય છે, તો પણ તને નથી લાગતું બેટા કે હું આ ગામનો મુખી છું અને તું મારી આબરૂના ધજાગરા હાથે કરીને ઉડાડે છો એવું? લે વળી બાપુ, કેમ તમને એવું લાગ્યું કે તમે તમારી આબરૂના ધજાગરા કરું છું? એવું તો વળી મેં શું કરી નાખ્યું વળી? બેટા તને ખબર છે ઓલો રાય જો તને મારવા આવ્યો હતો તોય પાછો અજાણ્યો છે. જો બાપુ એ તો છે ને મેં તમારી અમાન્ય રાખી હતી. આ તમે મારા બાપુ છો ને તમે વચ્ચે પડ્યા હતા, બાકી હું કાંઈ ત્યાંથી જવાનો નહોતો. હા રાજ્યોએ મને મારવા આવ્યો તો કાંઈ હું કાંઈ પાસી પાની નહોતો કરવાનો. હવે એવું થયું હોય તો ઊંધું કે તારી બેનનું નામ જો રાયજાએ લીધું હોય, તારે બેન નથી પણ કદાચ તારી બેનનું નામ જો રાયજાએ લીધું હોય તો તું શું કહે? શું કરવાનો વળી? એ તો મને મારવા આવ્યો હતો. એ વાત કરે ને એ પહેલાં તો એ ઉપર હોઈ ગયો. જો બેટા બધાની ઇજ્જત હરકી જ હોય છે. મારા નામ ઉપર કાળી ટીલી બે ને એ પહેલાં તો સુધરી જા ને બેટા તો વધારે સારું. જો બાપુ હું છે ને કાંઈ વધારે ખોટું કામ ક્યાં કરું? વળી બે ઘડી છોકરીઓ વારે ગમત કરી લો એમાં વાંધો શું છે? મને તો એ સમજાતું નથી. હા એમાં તમને વાંધો છે અને આ પેલા રાજ્યને વાંધો છે, બાકી મને નથી લાગતું કે આમાં કંઈ ખોટું છે. વાંધો આખા ગામને છે બેટા, પણ અહીંયા મારી સુધી કોઈ આવતું નથી. તું કેટલી છોડીને રંજાડે છો ને એ આખા ગામને ખબર છે. હું તો એક બાપ તરીકેની ફરજ નિભાવીને તને બે શિખામણના શબ્દો કહેવા માગું છું, કારણ કે જો તારી હારી છે ને મારપીટ કરે સમજણ આવે એવું નથી. એટલે હું તારી પાસે બે હાથ જોડીને વિનંતી કરું છું કે બેટા તું આ અવળા માર્ગેથી પાછો વળી. અરે બાપુ આમ હાથ હું કામ જોડો છો? હા મુખી બાપા કોઈના હાથ જોડે ને એ જરાય સારા ન લાગે, અને હું તમારો દીકરો છું. તમારે હાથ જોડવા પડે ને એવું તો ક્યારેય નહીં કરું. બેટા અત્યારે તો હાથ નહીં, મારે બધાની સામે માથું નમાવવું પડે છે આ તારે લીધેથી. અને જો તું મારી એટલી ઇજ્જત કરતો હો મારા બે શબ્દ તું માન બેટા. સારું તો બોલો શું કરવું જોઈએ મારે? તમારા મત પ્રમાણે તમે જે કહેવો ને એ હું કરવા તૈયાર છું. બોલો. હા તો સાંભળ. હા બાપુ તમારી વાત સાચી છે. હા જે પણ કાંઈ મેં કર્યું છે ને એ હંધુય ખરાબ કર્યું છે. મારે આવું નહોતું કરવું જોઈએ. તમે આ ગામના મુખી છો અને મુખીનો દીકરો છું. મારી ફરજમાં એ આવે છે કે આપણું આ ગામ સુખી છે કે નહીં, કોઈ એને હેરાન તો નથી કરતું ને? જો બહારનો વ્યક્તિ કોઈ હેરાન કરતું હોય ને તો આપણે એમનું ધ્યાન રાખવું જોઈએ અને બહારના વ્યક્તિને ભગાડવો જોઈએ. એની બદલે હું આ ગામનો થઈ, આ ગામના મુખીનો દીકરો થઈ અને ગામની જ બેન દીકરીઓને હેરાન કરતો હતો. પણ બાપુ આજે તમે જે વાત કરી ને એ પછી મને પસ્તાવો થાય છે કે આ જે પણ કાંઈ મેં કર્યું ને એ હંધુય ખોટું કર્યું. બાપુ હું તમારી માફી માંગવાને લાયક તો નથી, પણ હશે બેટા મને માફ કરી દેજો બાપુ. હા બેટા જાગ્યા નથી સવાર બીજો હું તું સમજી ગયો ને બેટા, એ જ મારા માટે બહુ મહત્વની વાત છે. નહીંતર અત્યારના છોકરાને સમજાવવા ને બહુ કઠણ વાત છે. હા ને બાપુ
તમે કહેતા હતા ને કે મેં જે કર્યું છે એનાથી આ તમારી આબરૂને કાળો ડાઘ લાગ્યો છે, તો બાપુ હવે તમે ફિકર ન કરો. આ જેવું તમે મને કીધું ને હું એવું જ કરી. અને તમારા ઉપર જે આ દાગ લાગ્યો છે ને એ દાગને હું દૂર કરીને જ રહીશ. એક કામ કરીએ બાપુ, આપણે અટાણે જ જઈએ અને અટાણે જ આંધી વાતની ચોખવટ કરી નાખીએ. હાલો બાપુ. હા બા મારો તો છે ને મગજ હાવ બહાર મારી ગયો છે. અને તો એમ થાય છે ઓલો દેવલાને છે ને એનું નામ આલો ને ત્યાં મને કાળ ચડે છે. આ તેથી છે ને વો વાડી નો આવ્યો હોત ને તેથી એનું ઢીમ ઢાળી દેવાનો હતો. બસ હવે શાંત થા ને, મગજ ગરમ કરીએ કાંઈ ન થાય. વાત કરીએ છીએ ને, અને આપણે મુખી બાપાને વાત કરી છે ને, એ બધુંય થાળે પડી જાય. અવાજ ન કરતો તું. કાંઈ આ થાળે ઘ- નહીં. આવો આવો મુખી બાપા. હા હું અહીંયા આવી ગયા હવે આ કાળું મોઢું લઈને. હજી કાંઈ બાકી રહી ગયું છે? બસ કરને, શાંત થા. હું વાત કરું છું, તાર નથી કરવાનું. મુખી બાપા, હું આવવાનું થયું. જો ભારતીબેન, મેં તમને વાત કરી હતી ને જ્યારે તમે મારા ઘરે આવ્યા કે હું તમને જરૂર એક દિવસ ન્યાય અપાવીશ. મુખી બાપા, હા ન્યાય અપાવવાની વાતું છે ને કરવી રહેવા દો. હા તમારો દીકરો હા એટલા વખતથી આવા ગામમાં કામ કરે છે, અત્યારે તમારી આંખ નહોતી ઓગળતી, તમે અત્યારે ન્યાય અપાવવાની વાત કરો છો. જુઓ મુખી બાપા, તમે તો છે ને મોટા ઘરના માણા રહ્યા, એટલે અમારા નાના માણાની પરિસ્થિતિને તમે નહીં સમજી શકો. અમારા માટે અમારી ઇજ્જત આબરૂ જ અમારું હાસું ઘરેણું છે. હવે આ તમારા દીકરાએ જે મારી નણંદારે કર્યું, પછી મારા નણંદનો હાથ કોણ પકડશે? કોઈ નહીં પકડે. એના ઉપર તો કાળો ડાઘ લાગી ગયો ને, ટીલી લાગી ગઈ ને. એ બધુંય સારું થાય જશે. શાંત રહ્યો બધાય. હું વાત કરું છું ને મુખી બાપા, મારા વહુની વાતે હાચી છે ને મારા દીકરાની વાતે હાચી છે. હવે આબરૂ વહી ગઈ, મારી દીકરીનો હાથ કોણ ચાલશે? જો ભારતીબેન, તમારી વહુએ હમણાં કીધું કે અમારી તો આબરૂ ગઈ, તમે કહો છો, પણ હું તમારી આબરૂ બચાવવા માટે જ આવ્યો છું. શું કરી શકો તમે? જો તમને લોકોને કોઈને વાંધો ન હોય તો મારા દીકરાએ જે કાંઈ ગુનો કર્યો છે ને એની સજા હું એને મોટામાં મોટી આપવા માંગુ છું, જો તમે બધા ઈચ્છતા હો તો. તો આપી દો ફાંસીની સજા. મોટામાં મોટી સજા એ છે. આ ગામ છોડાવી દો. કરી શકશો તમે? નહીં કરી શકો. ખાલી તમને કહેવામાં જ સારું લાગે છે કે મારા દીકરાને હું મોટામાં મોટી સજા અપાવી. ના બેટા, ફાંસીની સજા મોટામાં મોટી નથી. હું તમને વાત હવે ચોખવટ કરીને કહી દઉં કે જો તમને લોકોને કોઈને વાંધો ન હોય તો હું મારા દીકરાના લગ્ન તમારી દીકરી હારી કરવા માંગુ એ છું. તો કોઈ કાળે નહીં બને. અરે મુખી બાપા કેવી વાત કરો છો? હા કપાત, હા કાળ મુખાની અરે મારી બેનના લગ્ન કરાવું? અરે આને તો સ્ત્રી જાતની ઇજ્જત કેમ કરવી એ ભાન નથી પડતી, અને એને હું મારી બેન પરણાવું? હા મુખી બાપા, અમારે છે ને મારી નણંદને જીવતા જીવત કુવામાં નથી ધકેલવી, નરકમાં નથી મોકલવી કે તમારા આ નરાધમ દીકરા હારે હું મારી નણંદના લગ્ન કરાવું. મુખી બાપા, મારી દીકરી કસાઈ વાળે ક્યારેય નહીં જાય. જો ભાઈ, તમારી વાત હંજી હાસે છે. અત્યાર સુધી મેં જે પણ કંઈ કર્યું છે ને એ હંધુય ખોટું કર્યું છે. એક સ્ત્રીની મર્યાદા જાળવવી જોઈએ, એની આબરૂ હાંસવવી જોઈએ. એની બદલે હું મુખીનો દીકરો થઈ અને આપણા જ ગામની બેન દીકરીઓને હેરાન કરતો હતો. પણ જ્યારે મારા બાપાએ મને સમજાવ્યો ને ત્યારે મને સમજણ પડી કે જો આની જગ્યાએ મારી બેન હોત અને કોઈ બીજા મુખીના દીકરાએ એને હેરાન કરી હોત તો મારા ઉપર હું વીતત ને, ત્યારે મને ભાન થાત. જો હાસું કહું તો તમારી માફી માંગવાને લાયક પણ નથી, છતાંય તમારા બધાની માફી માંગુ છું. જો બની શકે તો માફ કરી દેજો, અને મેં જે આ ભૂલ કરી છે ને એને હું સુધારવા માંગુ છું. એ હાટું જ સંધ્યા હારે લગ્ન કરવા માંગુ છું. શું આ બધાયમાં હું નાના મોઢે મોટી વાત કહી દઉં? હું આને માફ કરવા વાળી કોઈ નથી. મારા બા અને મારો ભાઈ જેમ કહે ને એમ હું કરી લે. શું બેન,
એકવાર માની લે કે હું માની હોત જાઉં, બાય માની જાય, પણ એની હું ખાતરી કે હા બીજી વાર આવું પગલું નહીં ભરે. જો રાજભાઈ, મારી વાત સાંભળો. હા, તમારે બેનની ગામમાં વાતો થાય છે એટલે બને ત્યાં સુધી કોઈ છોકરો એનો હાથ નહીં પકડે. અને આ નરાધમે આવા કાળા કામ કર્યા છે ને તો એને પણ કોઈ છોકરી નહીં આપે. પણ મારી ઈચ્છા એવી છે કે એકવાર જો ખીલે બંધાઈ જાય ને એટલે સુધરી જશે. આ કદાચ ખીલે બાંધવાથી નહીં સુધરે ને તો હું આ દીકરીને આખી જિંદગી મારી દીકરી બનાવીને રાખીશ. અને આ એક મુખીનું વચન છે તમને. મુખી બાપા, બસ તમારા એક વચનથી હું પણ બંધાઈ ગઈ છું. હું ને મારો દીકરો, મારી દીકરી તમારા હવાલે કરું છું. સો મુખી બાપા, દરેક ભાઈની એક એવી ઈચ્છા હોય છે કે એની બેન સુખી સાસરિયામાં જાય. હા, તમારા વેણ ઉપર ભરોસો કરીને હું હા પાડી રહ્યો છું. પણ એક વાત યાદ રાખજો, જો આ મારી બેનને જરાય દુઃખ પડશે ને તો એના ભાઈને દુઃખ થાય. વધારે તમને વિનંતી નથી કરતો, પણ અમારું અનમોલ રતન તમને સોંપીએ છીએ, એનું જતન કરજો. હા બેટા, પણ જ્યારે એક માણસ ખરાબ હોય ને એ સુધરે છે ને ત્યારે એનાથી સારું કોઈ નથી બની શકતું. જો ભગવાન એક મોકો આપે છે સુધરવાનો, સુધરી જશે તો સજ્જન બનીને જીવશે, અને નહીં સુધરે તો પછી ફાંસીની સજા સિવાય કોઈ રસ્તો નથી. છો અટાણ લગીન મને એવું લાગતું હતું કે છોકરીઓ તો અંધી અમારી કઠપૂતળીઓ છે, મારી પાસે સત્તા છે ને એટલે અંધીને હેરાન કરી અને એનાથી થાય હું. પણ જ્યારે કહેવાય ને કે પોતા ઉપર વીતે ને ત્યારે સમજણ આવે. અને મારા બાપાએ જ્યારે મને સમજાવ્યો ને કે દીકરા, તારી બેન હારે જો આવું કંઈ થયું હોત ને તો તને ખબર પડત. એટલે સંધ્યાની અંધી વાત મને સમજાઈ ગઈ. સંધ્યા, મને માફ કરી દેશે. અને અત્યારે હું તને એક વચન આપું છું, આજ પછી કોઈ દી એવો દાડો નહીં આવે કે તારી સિવાય કોઈ પર સ્ત્રી ઉપર નજર પણ નાખું. આ બધી સ્ત્રીઓ મારી માટે બેન સમાન છે. ઠીક છે, તમને ખરેખર પસ્તાવો થઈ રહ્યો છે તો બસ હવે મુખી બાપાએ કીધું એમ આ બેના હકપણનું આપણે ગોઠવીએ. તો મુખી બાપા, કોઈ સારી તારીખ જોડાવીને અમને કેવડાવજો, એટલે હા બેના ગોળ ધાણ આપણે ખાઈ લઈએ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.